મારા દીકરાની અંતિમ યાત્રા શરૂ થઈ તે પહેલાં જ તેની પત્નીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. હું રાજેશ મિત્તલ છું અને પછી જે બન્યું તેણે મારું આખું જીવન બદલી નાખ્યું. કલ્પના કરો, તમારા એકમાત્ર દીકરાનું હમણાં જ અવસાન થયું છે. તમે રડી રહ્યા છો, તમારું હૃદય તૂટી ગયું છે અને તે જ ક્ષણે તમારી પુત્રવહુ તમારી આંખમાં જોઈને કહે છે, રડવાનું બંધ કરો, તમારા સામાન પેક કરો અને હમણાં જ મારા ઘરમાંથી નીકળી જાઓ. મારા દીકરાના અંતિમ યાત્રામાં તેણે મને બધાની સામે નકામો બોજ કહ્યો, પણ પ્રિયાને ખબર નહોતી કે તે જે ઘરમાંથી મને કાઢી મૂકી રહી હતી તે ઘર બરબાદ થઈ જશે. મેં 1987માં મારા પોતાના હાથે તે ઘર બનાવ્યું હતું. તેમણે વારસામાં મેળવવાનું સ્વપ્ન જોયું હતું. 85 લાખ તે હંમેશા મારા જ હતા. 8 વર્ષ સુધી તેણી મારી ઉદારતાથી જીવતી રહી અને મારી સાથે એવું વર્તન કરતી રહી કે જાણે હું તેના પર ઉપકાર કરી રહી હોઉં. દલીલ કરવાને બદલે હું શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો. ક્યારેક મૌન એ સૌથી શક્તિશાળી પ્રતિભાવ હોય છે. જો તમે અહીં નવા છો તો સબસ્ક્રાઇબ કરો. હું એવી વાર્તાઓ શેર કરું છું જ્યાં અપમાનનો યોગ્ય જવાબ આપવામાં આવે છે. અને મારા પર વિશ્વાસ કરો, તમે જોવા માંગશો કે આ વાર્તા કેવી રીતે સમાપ્ત થાય છે, કારણ કે 3 દિવસમાં પ્રિયાએ પાછળથી જે શોધ્યું તેનાથી અમને બંનેને શીખવા મળ્યું કે ખોટી ધારણાઓ તમારા આખા જીવનને બરબાદ કરી શકે છે. શરૂઆત કરવા દો. શરૂઆતથી જ સંકેતો હતા. મેં તેમને અવગણવાનું પસંદ કર્યું. જ્યારે 2 મહિના પહેલાં મારા દીકરા અર્જુનનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે પ્રિયાએ તરત જ જવાબદારી સંભાળી લીધી. ચિંતા કરશો નહીં પપ્પા, હું વ્યવસ્થા સંભાળી લઈશ, તેમણે કહ્યું. પરંતુ તેનો ખરેખર અર્થ એ હતો કે હસ્તક્ષેપ કરશો નહીં. તેમણે અંતિમ સંસ્કાર ગૃહમાં દરેક નિર્ણય લીધો, શબપેટી, ફૂલો, સંગીત. પણ જ્યારે મેં અર્જુનનું પ્રિય ગીત ગાયું 1987માં આ ઘર બનાવતી વખતે અમે એ ગીત સાંભળતા હતા, તે તેમણે સૂચવ્યું અને તેમણે મને અટકાવ્યો. આ ખૂબ જ નિરાશાજનક છે પપ્પા, તેમણે કહ્યું. આપણે કંઈક સકારાત્મક જોઈએ છે. હું તેમની સામે જોતો રહ્યો. તેમણે $300 અથવા લગભગ $25,000ની કાળી સાડીમાં આખા હોલ પર કેવી રીતે રાજ કર્યું, જાણે કે તે આ દુઃખદ નાટકની દિગ્દર્શક હોય અને હું મારા જૂના ભૂરા કુર્તા પાયજામામાં બેઠો હતો. એ જ જે મેં 2 વર્ષ પહેલાં મારી પત્ની સરિતાના અંતિમ સંસ્કારમાં પહેર્યો હતો. મને અદૃશ્ય લાગ્યું. બીજો સંકેત અમારા ઘરમાં 13મી તારીખે આવ્યો. તકનીકી રીતે આ મારું ઘર હતું. જોકે અર્જુનના મૃત્યુ પછી પ્રિયા તેને પોતાનું ઘર માનતી હતી. તેણે મને રસોડામાં એક બાજુ ખેંચી લીધો. પપ્પા, આપણે તમારી પરિસ્થિતિ વિશે વાત કરવાની જરૂર છે. મારી પરિસ્થિતિ, તમે આર્થિક રીતે અમારા પર નિર્ભર છો. અર્જુન પહેલાં તમને ટેકો આપતો હતો અને તે ગયા પછી તેમણે ખભા ઊંચા કર્યા. હું આ બોજ સહન કરી શકતી નથી. બોજ શબ્દ મારા હૃદયને ડંખતો હતો. તમને અહીં રહેવા દઈને મેં ખૂબ ઉદારતા દાખવી છે, તેમણે આગળ કહ્યું. પણ હવે આ ઘર મારું છે, બધું મારું છે. અર્જુને બધું જ મારા પર છોડી દીધું છે. મેં ધીમેથી માથું હલાવ્યું. પ્રિયાએ તે વાત સાંભળીને માની લીધું. મારા મનમાં શું ચાલી રહ્યું છે તે કેવી રીતે જાણી શકે? તેને ખબર નહોતી કે અર્જુન ક્યારેય આ ઘરનો માલિક નહોતો. તે અહીં જ રહેતો હતો. હા, તે અહીં જ મોટો થયો હતો અલબત્ત, પણ ક્યારેય માલિક નહોતો. તેને ભોંયરામાં રહેલા તે ફાઇલ કેબિનેટ વિશે પણ ખબર નહોતી. 4 ડ્રોઅર જેમાં 40 વર્ષના ઝીણવટપૂર્વક ગોઠવાયેલા નાણાકીય રેકોર્ડ હતા. હું CA રહ્યો છું. હું ક્યારેય કોઈ કાગળો ફેંકતો નથી અને સૌથી અગત્યનું, તે ટ્રસ્ટ વિશે કંઈ જાણતી નહોતી. પણ હું ખૂબ આગળ વધી રહી છું. અંતિમ સંસ્કાર સમયે મહેમાનોએ પ્રિયાએ એ જ જોયું જે તેઓ જોવા માંગતા હતા. એક સફળ રિયલ એસ્ટેટ એજન્ટ જે કૌટુંબિક કટોકટીમાં જવાબદારી સંભાળી રહી હતી અને એક વૃદ્ધ માણસ જે પોતાના કામકાજ સંભાળી શકતો ન હતો. તેઓએ તેમને હાથ મિલાવતા અને સંવેદના સ્વીકારતા જોયા, જાણે કે તે હવે પરિવારની મુખ્ય વ્યક્તિ હોય. આ દરમિયાન હું અર્જુનની જૂની રિક્લાઇનર ખુરશીમાં શાંતિથી બેઠો હતો, જે મેં તેને તેના 16મા જન્મદિવસ માટે આપી હતી. અને મેં સાંભળ્યું, કારણ કે તેમણે મને એક આશ્રિત સસરા તરીકે દર્શાવ્યો. પપ્પાને એડજસ્ટ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. મેં તેણે અમારા પાડોશી વિશે કહ્યું. મેં હેમા દીદીને કહેતા સાંભળ્યા, એ ગરીબ માણસને નાણાકીય બાબતો સમજાવતી હતી. અર્જુન તેના માટે બધું જ સંભાળતો હતો. હેમા દીદી મારી તરફ સહાનુભૂતિ જોતી રહેતી.
તે મને 37 વર્ષથી ઓળખતી હતી. જ્યારથી મેં આ જમીન પર ઘર બનાવવાનું શરૂ કર્યું, પણ તેને પણ પ્રિયાની વાત સાચી લાગી. ત્યારે મને એક મહત્વપૂર્ણ વાત સમજાઈ. લોકો જે જોવાની અપેક્ષા રાખે છે તે જુએ છે. પ્રિયાને એક શોકગ્રસ્ત વિધુર જોવાની અપેક્ષા હતી, જે પોતાને સંભાળી શકતો ન હતો. તેણે તેને બરાબર એ જ જોયું. મારી જૂની હોન્ડા સિટી, જે હું ચલાવતો હતો, કોઈ પણ ફેન્સી કારને બદલે મારા સાદા કપડાં અને મોંઘા સૂટ, મારી શાંત શોખની રીત દેખાડો કરવાને બદલે તે એવી હતી જે રીતે તેમણે નમ્રતાને લાચારી સમજી, મૌનને નબળાઈ સમજી, ઉદારતાને લાચારી સમજી, તે એક સમજી શકાય તેવી ભૂલ હતી. સરિતાના મૃત્યુ પછી હું ફક્ત 2 વર્ષ જીવ્યો હતો. જ્યારે તમે એકલા રહેવાની શીખી રહ્યા છો, ત્યારે મોંઘી વસ્તુઓ કે દેખાડાની કોઈ જરૂર નથી રહેતી. અર્જુન આ સમજી ગયો હતો. તેણે મારી જીવનશૈલી સરળ બનાવવાના મારા નિર્ણયનો આદર કર્યો. પરંતુ પ્રિયા, તે કોઈની કિંમત દેખાડાની અવાજથી જ નક્કી કરતી. તેણે શીખવું પડ્યું કે તે કોઈ પણ રૂમમાં સૌથી ખતરનાક વ્યક્તિ છે. વાતચીત કોણ નિયંત્રિત કરે છે તેના દ્વારા તે છે જેને કંઈ સાબિત કરવાની જરૂર નથી. મંગળવારે સાંજે છેલ્લા મહેમાનો ગયા કે તરત જ પ્રિયાએ મને મુખ્ય દરવાજા પર ધકેલી દીધો. મારો મતલબ, મેં જે કહ્યું તે જ હતો, "પપ્પા, આ વ્યવસ્થા હવે કામ કરતી નથી." મેં તે લિવિંગ રૂમ તરફ જોયું, જે મેં દાયકાઓથી 3 વખત રંગ્યો હતો. લાકડાના ફ્લોર મેં મારા પોતાના હાથે નાખ્યા હતા. ક્રાઉન મોલ્ડિંગ મેં અર્જુન 12 વર્ષનો હતો ત્યારે તેની સાથે માપ્યું અને કાપ્યું હતું. હું સમજુ છું, મેં શાંતિથી કહ્યું. પણ પ્રિયાને મારો મતલબ શું હતો તે સમજાયો નહીં. મને ખબર નહોતી કે આગળ શું થવાનું છે. બુધવારની સવાર સ્પષ્ટતા અને કોફી બંને લઈને આવી. હું મારા રસોડાના ટેબલ પર બેઠો, જે મેં અને સરિતાએ 1986માં ગેરેજ સેલમાં ખરીદ્યું હતું, અને મેં એક યાદી બનાવી. હું શું ગુમાવી રહ્યો હતો નહીં, પણ પ્રિયાને શું લાગતું હતું કે તે શું મેળવી રહી છે તેની. દિલ્હીની બહાર ગુડગાંવમાં મેપલ સ્ટ્રીટ પર 2400 ચોરસ ફૂટનું આ ઘર યાદોની ભરેલું હતું. પ્રિયાના પોતાના રિયલ એસ્ટેટ નિષ્ણાતના મતે વર્તમાન બજાર મૂલ્ય 3.2 કરોડ 32 મિલિયન રૂપિયા છે. જીવન વીમો અર્જુનનો છે. એક એન્જિનિયરિંગ ફર્મમાં 1 કરોડ 10 લાખ પોલિસી. પ્રિયાએ તે પૈસા તેના મનમાં ખર્ચવાનું શરૂ કરી દીધું હતું. સરિતાના એન્ટિક ચાઇના કેબિનેટથી લઈને અર્જુનના એન્જિનિયરિંગ પુસ્તકોની સંગ્રહ સુધીનું ફર્નિચર બીજા માટે મૂલ્યવાન નહોતું, પણ મારા માટે એ અમૂલ્ય હતું. મારો આદર પ્રિયાને એવી રીતે ફરતી જોઈ કે જાણે તેને વારસામાં સામ્રાજ્ય મળ્યું હોય, જ્યારે વાસ્તવમાં તેને વારસામાં કંઈ મળ્યું જ ન હતું. પરંતુ મને ખરેખર જે ચિંતા હતી તે પૈસા કે ઘર પણ નહોતા. તે ભૂંસી નાખવાનો. પ્રિયા વ્યવસ્થિત રીતે, સરિતા અને મેં અહીં જે છોડ્યું હતું તે યાદોને, તેના બધા નિશાન ભૂંસી રહી હતી. મેં મારા માટે એક જીવન બનાવ્યું હતું. તેણે સરિતાના ફોટો મેન્ટલપીસમાંથી કાઢીને બોક્સમાં મૂક્યા હતા. અર્જુનના બાળપણના ચિત્રો ફ્રીજમાંથી ગાયબ થઈ ગયા હતા. મારા જૂના CA પ્રમાણપત્રો પણ ડાઇનિંગ રૂમની દિવાલો પરથી કાઢી નાખવામાં આવ્યા હતા. જ્યારે મેં સરિતાના ફોટા વિશે પૂછ્યું, ત્યારે તેમણે સમજાવ્યું કે હું ફરીથી સજાવટ કરી રહી છું. અર્જુન હંમેશા કહેતો હતો કે આ જગ્યાને અપડેટની જરૂર છે. અપડેટ્સ જાણે 40 વર્ષની યાદો જૂની સોફ્ટવેર હોય. તેણે મને રહેવા માટે બીજે ક્યાંક શોધવા માટે 30 દિવસ આપ્યા. 30 દિવસ જ્યારે તેમણે લાગ્યું કે મારી પાસે સોશિયલ મીડિયાની હાજરી નથી, સુરક્ષા સિવાય બીજું કંઈ નહીં. 4 દાયકા પૂરા કરવા માટે 30 દિવસ, અને એવું દોડ કરવો કે એવું ક્યારેય બન્યું જ નથી. સૌથી ક્રૂર વાત એ હતી કે તે આ બધું એટલા આત્મવિશ્વાસથી કરી રહી હતી. ખાતરી હતી કે તેની પાસે બધા કાર્ડ છે. મંગળવારે બપોરે તેમણે મને એક છાપેલ સમયરેખા આપી. ખરેખર તે છાપેલ હતી, જાણે મને કોઈ ભાડુઆતને કાઢી મૂકવામાં આવી રહી હોય. 15 નવેમ્બર. તેમણે લાંબા લાલ રંગમાં વર્તુળાકાર તારીખ તરફ ઇશારો કરતાં કહ્યું, "આનાથી તમને તમારી પરિસ્થિતિને અનુરૂપ સારો વરિષ્ઠ સમુદાય શોધવાનો સમય મળશે. તે વધુ યોગ્ય હોઈ શકે છે." મેં તમારી પરિસ્થિતિમાં આ વાક્ય પહેલેથી જ ઘણી વાર જોયું છે. તેમણે આ કહ્યું, એક બ્રોશર બહાર કાઢ્યું, જાણે તે મારા પર ઉપકાર કરી રહી હોય. સનસેટ મેનોરમાં જગ્યા ઉપલબ્ધ છે. સ્ટુડિયો એપાર્ટમેન્ટ માટે મહિને ફક્ત 16,000 મહિને. તે ઈચ્છતી હતી કે હું મારું આખું સામાજિક સુરક્ષા પેન્શન ભાડા પર ખર્ચ કરું અને કોઈક રીતે બીજા કંઈ પર જીવી શકું. ખોરાકનું શું? મેં પૂછ્યું. તેમણે ખભા ઊંચા કરીને કહ્યું, મુસાફરી, તબીબી બિલ. તમારી પરિસ્થિતિમાં લોકો માટે કાર્યક્રમો છે. ફૂડ સ્ટેમ્પ, મેડિકેડ,
સરકાર વૃદ્ધ લોકો તે મારી સંભાળ રાખે છે. સરકાર એવું વર્તન કરે છે જાણે હું કોઈ ચેરિટી કેસ હોઉં, જેણે ક્યારેય સમજવા કંઈ યોગદાન આપ્યું નથી. ત્યારે મને ખ્યાલ આવ્યો કે પ્રિયા ફક્ત મને જવા દેવા માંગતી નહોતી. તે ઈચ્છતી હતી કે હું આભારી રહું. તે ઈચ્છતી હતી કે હું તેનો 30 દિવસ માટે આભાર માનું, એક દિવસ માટે નહીં. હું તેની ઉદારતાની પ્રશંસા કરવા માંગતો હતો કે તેણે મને તાત્કાલિક બહાર કાઢવા માટે પોલીસને ફોન ન કર્યો. હું સ્વીકારું છું કે અર્જુનને ગયા પછી હવે પરિસ્થિતિ એવી જ છે. પરંતુ બુધવારે સવારે મારી કોફી અને મારી યાદી લઈને બેઠી, મને કંઈક અલગ જ લાગ્યું. પ્રિયાએ એક મહત્વપૂર્ણ ધારણા બાંધી હતી. અર્જુન પાસે જે કંઈ હતું તે બધું જ તેને 8 વર્ષથી તેની સાથે લગ્ન કરી હતી. તે 8 વર્ષની ઘરમાં રહેતી હતી. તેણે કદાચ ક્યારેય કોઈ દસ્તાવેજ, ગીરવપત્રક અથવા કોઈ પણ વસ્તુની માલિકી સાબિતી કરતો હોય દસ્તાવેજ જોયો ન હતો. તે શા માટે? અર્જુન પૈસા બરાબર એ જ રીતે સંભાળતો હતો જે રીતે મેં અને તેની માતાએ તેને શીખવ્યું હતું. એક માણસ પૈસાની સંભાળ રાખે છે. કદાચ જૂના જમાનાનું પણ તે અમારા માટે કામ કરતો હતો. સિવાય કે અર્જુને ક્યારેય મારા પૈસા સંભાળ્યા ન હતા. હા, તેણે કર્યા. તેણે મને મદદ કરી જ્યારે મને જરૂર હતી ત્યારે કરિયાણાનો સામાન લાવ્યો. સરિતા ગયા પછી મને ડૉક્ટર પાસે લઈ ગયો. પણ પૈસા, રોકાણ, મિલકત તે હંમેશા મારા માટે જ હતી. પ્રિયાએ અર્જુનનો મદદરૂપ સ્વભાવ જોયો અને તેણે નિર્ભરતા સ્વીકારી. તેણે મારી કૃતજ્ઞતા જોઈ અને જવાબદારી સ્વીકારી. તેણે 2 વર્ષ શાંત દુઃખી જોયો અને હાર માની લીધી. જો હું કંઈ ન કહું તો હું ફક્ત મારી બેગ પેક કરીને સનસેટ મનોહરને એક સારા વરિષ્ઠ નાગરિકની જેમ છોડી દઉં તો તે શું સંદેશ આપશે? તે ઘમંડ જીતે છે. તે અવાજ સત્ય કરતાં વધુ મજબૂત છે કે જો તમે પૂરતું મોટેથી અને સખત બોલો છો. જો તમને આત્મવિશ્વાસ હોય તો તમે ઇતિહાસ ફરીથી લખી શકો છો અને કોઈનું જીવન જીવી શકો છો. વડીલો સાથે વ્યવહાર કરતી વખતે આ આદર વૈકલ્પિક છે. સરિતા સાથેના મારા 40 વર્ષના લગ્નજીવનનો કોઈ અર્થ નથી. અમે સાથે મળીને બનાવેલ ઘર ફક્ત ઈંટો અને લાકડાનું છે. અમે અહીં જે પુત્રનો ઉછેર કર્યો છે તેને એટલી સરળતાથી દૂર કરી શકાય છે જેટલી ફોટોગ્રાફ્સ મેન્ટલ પીસમાંથી દૂર કરી શકાય છે. દાવો ફક્ત નાણાકીય બાબતોનો નહોતો, તે અસ્તિત્વનો હતો. પરંતુ મારી પાસે એવી વસ્તુ હતી જેના વિશે પ્રિયાને કંઈ ખબર જ નહોતી. કંઈક તે બધું જ બદલી નાખવાનું હતું. મને તેનો ઉપયોગ કરવા માટે યોગ્ય સમયની જરૂર હતી અને તે સમય તેના વિચાર કરતાં વહેલો આવી રહ્યો હતો. ગુરુવારે સવારે પ્રિયાએ અર્જુનની ચાવીઓ લઈને મારા ઘરમાં પ્રવેશ કર્યો. હું નાસ્તો કરી રહ્યો હતો ત્યારે મેં મુખ્ય દરવાજો ખુલ્લો જોયો. કોઈ ખટખટાવ નહીં, કોઈ ગુડ મોર્નિંગ નહીં. તે એવી રીતે અંદર ગઈ જાણે તે ઘરની માલકિન હોય. જે તેના મનમાં તે હતી, "પપ્પા, આપણે વાત કરવાની જરૂર છે." તેમણે રસોડામાં પ્રવેશતા જાહેરાત કરી. તેના હાથ નીચે એક મનીલા ફોલ્ડર દેખાયું. "શું વિશે?" "તમારા નાણાકીય બાબતો વિશે." તે મારી સામે આમંત્રણ વગર બેઠી. "હું તમારી પરિસ્થિતિ વિશે વિચારી રહી છું અને મારે એ સમજવાની જરૂર છે કે અર્જુન તમારા માટે શું ચૂકવી રહ્યો હતો." મેં કોફીનો એક ચૂસકી લીધી. વીજળી, પાણી, મિલકત, કર, વીમો. તેણે પોતાનું ફોલ્ડર ખોલ્યું અને તેના હસ્તાક્ષરથી ભરેલું કાનૂની પેડ કાઢ્યું. "અર્જુને મને ક્યારેય ચોક્કસ રકમ કહી નહીં, પણ મારે જાણવાની જરૂર છે જેથી હું યોગ્ય રીતે બજેટ કરી શકું." "શેના માટે બજેટ?" "તે ચૂકવણીઓ સંભાળવા માટે." સ્વાભાવિક રીતે તેણે મારી સામે જોયું જાણે હું નબળા મનનો હોઉં. "તું જાય ત્યાં સુધી મારે આ બધું ચૂકવવું પડશે." "કયો અર્જુન તમારા માટે ખર્ચ કરી રહ્યો હતો?" મેં મારો કોફી કપ નીચે મૂક્યો. "અને તમને શું લાગે છે કે અર્જુન ખર્ચ કરી રહ્યો હતો?" "બધું. માર્ટગેજ, ટેક્સ, વીજળી બિલ. તમે નિશ્ચિત આવક પર છો." "પપ્પા, સામાજિક સુરક્ષા એટલી બધી નથી." "શું અર્જુને તમને આ કહ્યું નથી?" પ્રિયાની કલમ બંધ થઈ ગઈ. "તમારો મતલબ શું છે?" "મારો મતલબ, અર્જુને તમને ખાસ કહ્યું હતું કે તે મારા બિલ ચૂકવી રહ્યો છે?" "તને જરૂર નહોતી કે સ્પષ્ટ છે." તેમણે રસોડા તરફ ઇશારો કરતાં કહ્યું. "અને તમે અહીં કેવી રીતે રહી શકો છો? આ ઘરની કિંમત $4000 અથવા તો 30 મિલિયનથી વધુ છે અને તમને કેવી રીતે ખબર પડે કે તેની કિંમત શું છે?" "હું એક રિયલ એસ્ટેટ એજન્ટ છું પપ્પા. મને આ વિસ્તારમાં મિલકતના ભાવ ખબર છે." "પણ તમે ક્યારેય દસ્તાવેજ જોયા નથી." પ્રશ્ન હવામાં ધુમાડાની જેમ લટકી રહ્યો. પ્રિયાનો આત્મવિશ્વાસભર્યો ચહેરો એક ક્ષણ માટે ધ્રુજી ગયો.
મારે દસ્તાવેજ જોવાની જરૂર નથી. અર્જુનને આ ઘર વારસામાં મળ્યું જ્યારે તેમની પત્નીનું અવસાન થયું. શું ચોક્કસ બીજા કોને તે વારસામાં મળ્યું હોત? હું ધીમે ધીમે ઊભો થયો અને સિંક તરફ ચાલ્યો ગયો. મેં મારા કોફી કપને ખૂબ કાળજીપૂર્વક ધોવાનું શરૂ કર્યું. તમે જાણો છો, પ્રિયા, તમે મારા નાણાકીય બાબતો વિશે ઘણી ધારણાઓ કરી છે. આ ધારણાઓ નથી, ખરેખર આ હકીકતો છે. તમારી પાસે બીજી કોઈ હકીકતો છે? તેણે તેના કાનૂની પેડ તરફ જોયું. અર્જુને મને કહ્યું કે તમે આ ઘરમાં એક પણ પૈસો રોકાણ કર્યો નથી. મેં પાછળ ફરીને જોયું. શું અર્જુને તમને આ કહ્યું? હા. રસપ્રદ, કારણ કે મેં આ ઘર 1987માં બનાવ્યું હતું. પ્લોટ માટે રોકડા પૈસા ચૂકવ્યા હતા, કોન્ટ્રાક્ટરોને રાખ્યા હતા, દરરોજ બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. પ્રિયાનો ચહેરો કડક થઈ ગયો હતો. તે 37 વર્ષ પહેલાંની વાત છે. વસ્તુઓ બદલાય છે. કેટલીક વસ્તુઓ બદલાય, પણ માલિકી નહીં. જુઓ પપ્પા, હું જાણું છું કે તમારા માટે તે મુશ્કેલ છે, અર્જુનને ગુમાવવાથી તમારી નાણાકીય પરિસ્થિતિના સત્યનો સામનો કરવો, પણ ઇનકાર કરવાથી કોઈ ફાયદો નહીં થાય. કેવો ઇનકાર? એવું ડોળ કરવો કે તમે તમારા પરિવારની દયા પર નિર્ભર નથી. દયા શબ્દ થપ્પડ જેવો લાગ્યો. મેં સમય કાઢીને ડિશક્લોથથી મારા હાથ લૂછી નાખ્યા. પ્રિયા, મને તમને કંઈક પૂછવા દો. પહેલાં, અમારા 8 વર્ષના લગ્નજીવનમાં શું અર્જુને ક્યારેય તમને માર્ટગેજ સ્ટેટમેન્ટ બતાવ્યું? અમે અમારા નાણાકીય ખર્ચ અલગ રાખ્યા? શું તેણે ક્યારેય ઘરના હપ્તાનો ઉલ્લેખ કર્યો? અમે તેના ખર્ચની દરેક વિગતોની ચર્ચા કરી. શું તમે ક્યારેય તેને મિલકત કર માટે ચેક લખતા જોયો? તેનું મૌન પૂરતું જવાબ હતું. મને લાગે છે કે આવું જ થયું. મેં કાઉન્ટર સામે ઝૂકીને કહ્યું. અર્જુને મને ઘરની આસપાસ મદદ કરી, કરિયાણા લાવ્યા, થોડું બાગકામ કર્યું. અને તમે ધાર્યું કે તેનો અર્થ એ થયો કે તે મને આર્થિક રીતે ટેકો આપી રહ્યો હતો? કારણ કે એવું જ લાગતું હતું. દેખાવ છેતરપિંડી ભર્યો હોઈ શકે છે. પ્રિયા ઊભી રહી, સ્પષ્ટપણે નિરાશ. ઠીક છે, મને દસ્તાવેજ બતાવો. પછી સાબિત કરો કે તમે આ ઘરના માલિક છો. મારે તમને કંઈ સાબિતી કરવાની જરૂર નથી. હા, તમારે કરવું જોઈએ, કારણ કે હું અર્જુનની વિધવા છું અને મને બધું વારસામાં મળ્યું છે. શું? પ્રશ્નોનો જવાબ પ્રશ્નોથી આપવાનું બંધ કરો. ધારણા કરવાનું બંધ કરો. અમે રસોડામાં એકબીજા સામે જોઈ રહ્યા હતા. પ્રિયાના જડબા તંગ થઈ ગયા હતા. તેના રિયલ એસ્ટેટ એજન્ટનું મન તૂટી રહ્યું હતું. તમારી પાસે 15 નવેમ્બર સુધીનો સમય છે, તેમણે આખરીમાં કહ્યું. ત્યારબાદ હું તાળાઓ બદલી રહી છું. ચાલો જોઈએ. પણ મેં ફક્ત હસીને વાસણ ધોવાનું શરૂ કર્યું. વકીલોની હાજરીમાં કેટલીક વાતચીતો વધુ સારી રીતે છોડી દેવી જોઈએ. શુક્રવારે બપોરે મેં એવું કંઈક કર્યું જે મેં મહિનાઓથી કર્યું ન હતું. હું ભોયરામાં ગયો. ભોયરું હંમેશા મારું આશ્રયસ્થાન રહ્યું હતું. સરિતાએ મજાકમાં કહ્યું કે હું ત્યાં ખિસકોલી જેવો છું. દરેક દસ્તાવેજ અને રસીદ. હું શિયાળા માટે દસ્તાવેજોનો સંગ્રહ કરું છું, જાણે કે તેઓ અખરોટ હોય. તમને ખબર નથી હોતી કે ક્યારે તમને કોઈ બાબતના પુરાવાની જરૂર પડે. જ્યારે હું તેને કહું છું ત્યારે તે આંખો ફેરવે છે. તે મને યાદ અપાવે છે કે સામાન્ય લોકો 40 વર્ષના બેંક સ્ટેટમેન્ટ રાખતા નથી. પણ હું તે સામાન્ય લોકોમાંનો એક ન હતો. હું એક સીએ હતો જેણે શરૂઆતમાં જ શીખી લીધું હતું કે દસ્તાવેજી પુરાવા વાર્તાઓ કહે છે. અને જ્યારે યાદો ઝાંખી પડે છે અથવા લોકો જૂઠું બોલે છે, ત્યારે વાર્તાઓ તમારું રક્ષણ કરે છે. ફાઇલિંગ કેબિનેટ બરાબર ત્યાં જ હતું જ્યાં મેં તેને છોડી દીધું હતું. 4 ડ્રોઅર કાળજીપૂર્વક ગોઠવાયેલા, દરેક દાયકા દ્વારા લેબલ થયેલ, કેટેગરી પ્રમાણે લેબલ કરેલા ફાઇલ ફોલ્ડર્સ, તારીખ પ્રમાણે ફાઇલ કરાયેલા દરેક દસ્તાવેજ. તે સુંદર હતું તેની પોતાની રીતે. મેં પહેલા નીચેનું ડ્રોઅર ખોલ્યું. 1980નો દાયકા, તે દાયકા જેણે બધું જ બદલી નાખ્યું. અંદર મને જે ફોલ્ડર શોધી રહ્યો હતો તે મળ્યું. રિયલ એસ્ટેટ 447 મેપલ સ્ટ્રીટ. હા, 447 ઘર નંબર. પ્રિયા હવે પોતાને માલિક માનતી હતી. પહેલો દસ્તાવેજ મૂળ જમીન ખરીદી કરાર હતો જે 12 માર્ચ 1987ના રોજ થયો હતો. ખરીદનાર રાજેશ મિત્તલ. પ્લોટ માટે $43,000 અથવા લગભગ $1,000 ચૂકવ્યા. બીજો દસ્તાવેજ બાંધકામ કરાર હતો. મિત્તલ એન્ડ સન્સ બિલ્ડિંગ કંપની. મારાથી કોઈ સંબંધ નથી, ફક્ત નામનો સંયોગ છે. કસ્ટમ કોલોનિયલ બનાવવા માટે $8,000 અથવા 10,000. ત્રીજો દસ્તાવેજ સૌથી મહત્વપૂર્ણ હતો. મૂળ દસ્તાવેજ 15 માર્ચ 1987ના રોજ નોંધાયેલ. માલિક રાજેશ મિત્તલ. કોઈ સહી નહીં, સહી કરનાર નથી, કોઈ સંયુક્ત માલિકી નથી, કોઈ
ગીરો નથી. મેં બધું રોકડમાં ચૂકવ્યું. પ્રિયાએ કોઈ ખ્યાલ નહોતો. દેખાતી રીતે તે 1987માં 4 વર્ષની હતી. કદાચ જ્યારે હું બ્લુપ્રિન્ટ વાંચવાનું શીખી રહી હતી ત્યારે તેણીના જૂતાની દોરી બાંધવાનું તે શીખી રહી હતી. પરંતુ તે ફોલ્ડરમાં ઘણું બધું હતું. વીમા પોલિસી, મિલકત કરની વિગતો, રસીદો, યુટિલિટી કનેક્શન, કરાર, બધું મારા નામે. બધું મેં ચૂકવ્યું. બધું 37 વર્ષ સુધી સતત માલિકી સાબિત કરે છે. આ દસ્તાવેજોમાં અર્જુનનું નામ ક્યાંય મળ્યું નહીં. મેં બીજું ડ્રોઅર ખોલ્યું. 1990ના દાયકાથી પણ એવું જ મિલકત વેરો વાર્ષિક ધોરણે રાજેશ મિત્તલ દ્વારા ચૂકવવામાં આવતો હતો. વીમા પ્રીમિયમ રાજેશ મિત્તલ દ્વારા ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવતો હતો. લેન્ડસ્કેપિંગ રસીદો પણ મારા નામે હતી. 2000ના દાયકાના ડ્રોઅરમાં 2010ના દાયકાની જેમ જ વાર્તા કહેવામાં આવી હતી અને સૌથી તાજેતરની ફાઇલ 2024ની નીચેના ડ્રોઅરમાં હતી. પરંતુ વાસ્તવિક આશ્ચર્ય નીચેના ડ્રોઅરમાં હતું તે પાછળ હતું. ટ્રસ્ટ ડોક્યુમેન્ટ્સ પ્રાઇવેટ નામના ફોલ્ડરમાં. આ એક એવું ફોલ્ડર હતું જેના વિશે પ્રિયાને કંઈ જ ખબર નહોતી. અંદર એવા કાગળો હતા જે બધું બદલી નાખશે. એવા દસ્તાવેજો જે એવી વાર્તા કહેતા હતા જેની તેણે કલ્પના પણ નહોતી કરી શકતી. પહેલું પેપર ટ્રસ્ટ કરાર હતું. રાજેશ અને સરિતા મિત્તલ ફેમિલી ટ્રસ્ટ. તારીખ 15 જૂન 1985 અર્જુનના જન્મ પહેલાં. બીજું પેપર ફર્સ્ટ નેશનલ બેંક ઓફ ઇન્ડિયાનું બેંક સ્ટેટમેન્ટ હતું. આ 31 ઓક્ટોબર 2024 સુધીમાં વર્તમાન બેલેન્સ 66 કરોડ 23,000. ત્રીજું પેપર ટ્રસ્ટના લાભાર્થીઓની યાદી હતું. યાદીમાં હતું અર્જુનનું નામ, હા, પણ વારસદાર તરીકે નહીં. તેમના જીવનકાળ દરમિયાન તેમને લાભાર્થી તરીકે નામ આપવામાં આવ્યું હતું, જેમાં ચોક્કસ નિયમો અને શરતો હતી જેના વિશે પ્રિયાએ ક્યારેય પૂછવાની તસ્દી લીધી ન હતી. ટ્રસ્ટ જટિલ હતું, જેમ કે આ વસ્તુઓ હંમેશા હોય છે, પરંતુ મૂળભૂત માળખું સરળ હતું. સરિતા અને હું મૂળ ટ્રસ્ટી હતા. સરિતાના મૃત્યુ પછી હું એકમાત્ર ટ્રસ્ટી બન્યો. અર્જુનને શિક્ષણ, ઘર, સહાય અને પરિવારના ભરપોષણ માટે માસિક ભથ્થું મળતું હતું, પરંતુ માલિકી હંમેશા ટ્રસ્ટ પાસે રહી, એટલે કે મારી પાસે. હું નજીક રહ્યો. અર્જુન આરામદાયક જીવન જીવતો હતો કારણ કે મેં ખાતરી કરી હતી કે તેની પાસે છે. મેં તે જે એન્જિનિયરિંગ ડિગ્રીમાં મદદ કરી, મેં જે લગ્ન માટે ભંડોળ પૂરું પાડ્યું, તેને મળેલા વિવિધ રોકાણો અને તકો, બધું જ આ ટ્રસ્ટમાંથી મળતું હતું, મારા નિયંત્રણમાં હતું. પ્રિયાએ અર્જુનની આરામદાયક જીવનશૈલી જોઈ અને ધાર્યું કે તે સ્વતંત્ર રીતે શ્રીમંત છે. તેણે મારા પ્રત્યેની તેની ઉદારતા જોઈ અને ધાર્યું કે તે તેની પોતાની કમાણીમાંથી આવી રહી છે. તેણે ક્યારેય વિચાર્યું નહીં કે અર્જુન તરફથી મને જે પૈસા મળે છે તે ખરેખર મારા ઘરે પાછા આવતા છે. મજાની વાત છે ને? ધારણાઓ કેવી રીતે કામ કરે છે. તમે જુઓ છો કે તમારી અપેક્ષાઓ શું બંધ બેસે છે અને બાકીનાને અવગણશો નહીં. પ્રિયાને આશા હતી કે સફળ યુવાન યુગલો તેમના વૃદ્ધ માતાપિતાને ટેકો આપતા હશે. તેથી જ્યારે તેણે અર્જુનને મને મદદ કરતા જોયો ત્યારે તેણે પરાધીનતા ધારી લીધી કે તેણે ક્યારેય વિચાર્યું નહીં કે હું તેને મદદ કરી રહ્યો છું. પરંતુ તે ફોલ્ડરમાં બીજો એક દસ્તાવેજ હતો જે સત્ય કહેવાનો સમય આવે ત્યારે સૌથી વધુ મહત્વનો રહેશે. પ્રિયાએ કહ્યું હતું, જેમ અર્જુનની 1 કરોડ 10 લાખની જીવન વીમા પોલિસી છે, પણ લાભાર્થી પ્રિયા નહોતી. લાભાર્થી રાજેશ અને સરિતા મિત્તલ ફેમિલી ટ્રસ્ટ હતી, જેનો અર્થ એ થયો કે હું લાભાર્થી હતો. પ્રિયા એવા પૈસા ખર્ચી રહી હતી કે ક્યારેય તેના નહોતા. બીજા કોઈના સંસાધનોથી યોજનાઓ બનાવી રહી હતી. એક એવા ટેકરા પર ભવિષ્ય બનાવી રહી હતી જે અસ્તિત્વમાં જ નહોતું. મેં ફાઇલિંગ કેબિનેટ બંધ કર્યું અને ઉપરના માળે પાછો ગયો. રસોડામાં મેં મારા માટે સેન્ડવિચ બનાવ્યું અને સમય વિશે વિચાર્યું. પ્રિયાએ મને 15 નવેમ્બર સુધીમાં બહાર જવાનું કહ્યું હતું. આજે 1 નવેમ્બર હતો. તેનો અર્થ એ થયો કે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તે નક્કી કરવા માટે મારી પાસે બરાબર 2 અઠવાડિયા જ હતા. મિત્રો, વાર્તા આગળ વધારી એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. હું તેને હમણાં જ ફોન કરી શકું છું. સત્ય સમજાવો, તેના દસ્તાવેજો બનાવો, વાસ્તવિક સમયમાં તેની દુનિયા તૂટી પડતી જુઓ, અથવા હું રાહ જોઈ શકું છું. તેને ધારણાઓ કરતી રહેવા દો. તેમને ઊંડાણમાં ખાડો ખોદવા દો. તેને મુશ્કેલ રીતે શીખવા દો. જ્યારે હું મારું સેન્ડવિચ ખાતો હતો ત્યારે મને મારા જૂના વ્યવસાયિક ભાગીદારે કહેલી વાત યાદ આવી, રાજેશ, ક્યારેક શ્રેષ્ઠ વાટાઘાટોની વ્યૂહરચના એ છે કે સામેની વ્યક્તિને એક ખૂણામાં પાછા જવા દેવામાં આવે. પ્રિયા ચોક્કસપણે પોતાને એક ખૂણામાં પાછળ રાખી રહી હતી. પ્રશ્ન એ હતો કે હું તેને કેટલી ઊંડાણમાં ધકેલી શકું છું. તેને રોકવું તે પહેલાં મને અંદર જવા દો. મેં
37 વર્ષ પહેલાં ડિઝાઇન કરેલા રસોડા તરફ જોયું. મેં પસંદ કરેલા કેબિનેટ, મેં સ્થાપિત કરેલા કાઉન્ટર ટોપ્સ, મેં માપેલા અને ઓર્ડર કરેલા બારીઓ, મારું ઘર, મારો વિશ્વાસ, મારી પસંદગી. પ્રિયાને ખબર પડવાની હતી કે આદર વાટાઘાટો માટે યોગ્ય નથી, પરંતુ પહેલાં તેણે ખોદકામ પૂર્ણ કરવું પડશે. રવિવારે સવારે પ્રિયાની ખરાબ બાજુ બહાર આવી. હું ચર્ચ માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તે તેના 3 રિયલ એસ્ટેટ એજન્ટ મિત્રો સાથે આવી. તેણે ઘરના ભાવિ વિશે સલાહ આપવા માટે તેમને ફોન કર્યો હતો. મેં તેમને જોયા પહેલાં જ સાંભળ્યા. પ્રિયાનો અવાજ આગળના દરવાજામાંથી આવ્યો. આ જગ્યાનો પાયો ખૂબ જ સુંદર છે, પણ તેની સજાવટ ખૂબ જ જૂની અને ક્લાસિક, જૂની શૈલીની છે. તમે જાણો છો કે તે મારા ઘરમાંથી પસાર થઈ રહી હતી, જાણે તે પહેલાથી જ તેનું હોય. હે ભગવાન! પ્રિયાને ક્રાઉન મોલ્ડિંગ અદ્ભુત છે, મોંઘા બૂટ પહેરેલી એક સોનેરી સ્ત્રીએ કહ્યું. મૂળ 1987નું, પ્રિયાએ જવાબ આપ્યો. પપ્પાએ આ જગ્યા બનાવી છે, પણ તેમને આધુનિક ડિઝાઇનની કોઈ સમજ નથી. આ વોલપેપર અને તે ફર્નિચર જુઓ, તે એક સંગ્રહાલય જેવું છે. હું સીડીની ટોચ પર ઊભો હતો. હું તેમને તેમના જીવનની મહેનત ગણતા સાંભળી રહ્યો હતો, જાણે ગેરેજ વેચાણ હોય. પાયો ચોક્કસપણે મહાન છે, બીજા એક મહિલાએ કહ્યું, પણ તમારે રસોડું સંપૂર્ણપણે બદલવું પડશે. તે કેબિનેટ 80ના દાયકાના શૈલીના છે. હું પહેલેથી જ આયોજન કરી રહી છું, પ્રિયાએ કહ્યું. પપ્પા ટૂંક સમયમાં એક વરિષ્ઠ સમુદાયમાં જવાના છે, તેથી નવીનીકરણ પર મારો સંપૂર્ણ નિયંત્રણ રહેશે. મારા રસોડા પર સંપૂર્ણ નિયંત્રણ. સરિતા અને મેં 6 મહિનાથી જે રસોડું બનાવ્યું હતું, તે રસોડું. હું મારા ચર્ચના કપડાં પહેરીને નીચે આવ્યો. 3 સ્ત્રીઓ જેમને હું પહેલાં ક્યારેય મળ્યો ન હતો. મેં તેમને મારા લિવિંગ રૂમમાં ઊભા રહીને ફોટા લેતા જોયા. પપ્પા, પ્રિયાનો અવાજ કૃત્રિમ રીતે તેજ હતો. પરફેક્ટ ટાઇમિંગ. હું ઈચ્છું છું કે તમે મારા કેટલાક સાથીદારોને મળો. તેમણે તેમનો પરિચય એવી રીતે કરાવ્યો, જાણે કે હું જિજ્ઞાસામાં હોઉં. આ પપ્પા છે, અર્જુનના પિતા. તે મૂળ માલિક છે, પરંતુ તે બધું યોગ્ય રહેવાની વ્યવસ્થામાં સંક્રમણ કરી રહ્યા છે. એવું લાગે છે કે હું નોકરી બદલી રહી છું. શ્રી મિત્તલ, સોનેરી સ્ત્રીએ કહ્યું. તમારા ઘરમાં ખૂબ જ સ્વભાવ શાંતિ. તમે તેમના ઘણી મહેનત કરી હશે. મેં કંઈક કહ્યું. પ્રિયા અમને કહે છે કે તમે સનસેટ મનોહરમાં રહો છો. આપણે જઈ રહ્યા છીએ. આ ખૂબ જ સરસ સુવિધા છે. મેં પ્રિયાને જોયું. તમે આ શું કરી રહ્યા છો? અમે આ વિશે વાત કરીએ. પપ્પા, મને 15 નવેમ્બર યાદ છે. મને યાદ છે કે તમે આ વિશે વાત કરી રહ્યા હતા. જૂથ પર એક અસ્વસ્થતાભરી મૌન છવાઈ ગયું. રિયલ એસ્ટેટ એજન્ટોએ એકબીજા સામે જોયું. સારું, સ્ત્રીએ કહ્યું. આપણે કદાચ તમને ચર્ચમાં જવા દેવા જોઈએ. ખરેખર, પ્રિયાએ કહ્યું. પપ્પા, જ્યારે બધા અહીં છે ત્યારે કદાચ તમે તેમને જાળવણી સમસ્યાઓ વિશે કહી શકો છો. છત લીક થાય છે. ભઠ્ઠીની સમસ્યાઓ. છત લીક થતી નથી. ભઠ્ઠી 2 વર્ષ જૂની હતી. મને જાળવણી સમસ્યાઓ વિશે ખબર નથી. પપ્પા, તમે જાણો છો કે ઉપરના માળે બાથરૂમનો નળ ટપકતો રહે છે અને વસંત ઋતુમાં ભોંયરું ભીનું થઈ જાય છે. મેં સાવધાનીપૂર્વક કહ્યું. નળને $50ના વોશરની જરૂર છે. ભોંયરું 20 વર્ષથી સુકાયેલું છે. પ્રિયાનું સ્મિત કડક થઈ ગયું. પપ્પા આ જગ્યા સાથે ખૂબ જ લગાવ ધરાવે છે. ક્યારેક તેમને એવી સમસ્યાઓ દેખાતી નથી જે બીજાઓને સ્પષ્ટ દેખાય છે. કઈ સમસ્યાઓ? મેં પૂછ્યું. જેમ કે તમે હવે આટલા મોટા ઘરનું જાળવણી કરી શકતા નથી. ઓરડો શાંત થઈ ગયો. રિયલ એસ્ટેટ એજન્ટ પણ અસ્વસ્થ દેખાવા લાગ્યા. તેની જાળવણી કરી શકતા નથી શું? મેં પૂછ્યું. પપ્પા, આપણે અહીં આવી ગયા છીએ. તમારું સોશિયલ મીડિયા ખૂબ વ્યસ્ત છે. સુરક્ષા ભાગ્યે જ મૂળભૂત ખર્ચાઓ પૂરા પાડે છે. અને તમે તે કેવી રીતે મેનેજ કરશો? કારણ કે હું અંધ નથી. તમે 15 વર્ષ જૂના હોન્ડા ચલાવો છો. તમે કૂપનથી ખરીદી કરો છો. ક્લિન્ટન રાષ્ટ્રપતિ બન્યા પછી તમે આ ઘરમાં કંઈ પણ અપડેટ કર્યું નથી. એક એજન્ટે તેનું ગળું સાફ કર્યું. કદાચ આપણે આ પ્રવાસ ફરીથી શેડ્યુલ કરવો જોઈએ. ના, તે ઠીક છે, પ્રિયાએ કહ્યું. પપ્પા પરિસ્થિતિ સમજે છે. સરિતા ગયા પછી તેમને એડજસ્ટ થવા માટે 2 વર્ષનો સમય મળ્યો છે. શું વાસ્તવિકતા? મેં પૂછ્યું. તમે 68 વર્ષના માણસ છો અને નિશ્ચિત આવક ધરાવતા છો અને હવે $2,400 પર જીવી રહ્યા છો. 6,870 ચોરસ ફૂટનું ઘર પરવડી શકે તેમ નથી. ગમે તે હોય, મુદ્દો એ છે કે તમે મારા નાણાકીય બાબતો વિશે ધારણાઓ કરી રહ્યા છો. આ ધારણાઓ નથી પપ્પા, આ અવલોકનો છે. શેના વિશેના અવલોકનો?
એ હકીકત વિશે કે તમે 2 વર્ષથી અર્જુનની ઉદારતા પર જીવી રહ્યા છો અને હવે જ્યારે અર્જુન ગયો છે તો તમારે વાસ્તવિકતાનો સામનો કરવાની જરૂર છે. શબ્દો હવામાં અશ્રુ ગેસની જેમ લટકી રહ્યા હતા. 3 રિયલ એસ્ટેટ એજન્ટો સક્રિય રીતે બહાર નીકળવાના રસ્તાઓ શોધી રહ્યા હતા. અર્જુનની ઉદારતા, મેં પુનરાવર્તન કર્યું. ઓહ, અર્જુન તમારા મિલકત કર ચૂકવતો હતો. અર્જુન, તેણે તમારા વીજળી અને પાણીનો ખર્ચ ઉઠાવતો હતો. અર્જુને ખાતરી કરી કે તમને ખોરાક અને તબીબી સંભાળ મળી રહે. શું તમને ખબર છે કે તેણે આવું કર્યું? અને તમે કેવી રીતે જાણો છો? કારણ કે હું તેની સાથે પરિણીત હતી. મેં તેને ચેક લખતા જોયો. ક્યાં ચેક? પ્રિયાનો ચહેરો લાલ થઈ ગયો. તમારા ખર્ચ માટે ચેક. શું તમે તેને મિલકત વેરા માટે ગણતરીમાં ચેક લખતા જોયો? તે આવી વસ્તુઓ ઓનલાઈન સંભાળે છે. શું તમે તેને મારું વીજળી બિલ ચૂકવતા જોયું? તે તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. શું તમે ક્યારેય આ ટ્રાન્સફર દર્શાવતા બેંક સ્ટેટમેન્ટ જોયા છે? અમે અમારા નાણાકીય વ્યવસ્થા કરીએ છીએ. તેમણે તેને અલગ રાખ્યું. તો તમે ખરેખર આ ચૂકવણી ક્યારેય જોઈ નથી? તો સ્ત્રી એજન્ટ આગળ આવી. તમને ખબર છે, પ્રિયા, આ એક કૌટુંબિક ચર્ચા જેવું લાગે છે. કદાચ અમારે તમને થોડી ગોપનીયતા આપવી જોઈએ. ના, પ્રિયાએ કડકાઈથી કહ્યું. આ કહેવું જ જોઈએ, પપ્પા, તમે તમારી નાણાકીય પરિસ્થિતિ વિશે અસ્વીકારવામાં જીવી શકતા નથી. કેવો અસ્વીકાર? ઇનકાર કે તમે ફક્ત એક બોજ છો? આ શબ્દો રૂમમાં ગુંજતા રહ્યા. પ્રિયા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ કે તેણે તે મોટેથી કહ્યું. એક બોજ? મેં શાંતિથી કહ્યું. માફ કરશો, પણ હા, તમે એક બોજ છો. સરિતા ગયા ત્યારથી તમે છો. અર્જુન ખૂબ જ દયાળુ હતો, પણ કોઈને તો કહેવું જ પડશે. ખૂબ જ દયાળુ. એ કહેવું કે તમને ટેકો આપવાથી તે નાદાર થઈ ગયો. તેને નાદાર બનાવ્યો. હા, મિલકત વેરો ફક્ત 1,00,000 પ્રતિ વર્ષ છે. વીજળી, પાણી, જાળવણી, તમારા તબીબી ખર્ચાઓ ઉમેરો. તે થાકી ગયો હતો. તે 2 મહિનાથી હતાશા છોડી રહ્યો હતો. અર્જુને ગયા વર્ષે જ તમને તરતા રાખવા માટે 1,00,000 ખર્ચ્યા હતા. ઓછામાં ઓછા 30,00,000. અને હવે તે ગયો છે અને હું તે બોજ ઉઠાવીશ તેવી અપેક્ષા તમે રાખો છો. મારે મારા પોતાના જીવન વિશે વિચારવાનું છે. તમે મને કાઢી મૂકી રહ્યા છો. રિયલ એસ્ટેટ એજન્ટે દરવાજા તરફ જતી વખતે કહ્યું. હું તમને યોગ્ય અવાજ શોધવા માટે 1 મહિનાનો સમય આપી રહ્યો છું. મેં કહ્યું, આ મોટાભાગના લોકો કરતાં વધુ ઉદાર છે. ઉદાર? હા, કારણ કે પ્રામાણિકપણે, પપ્પા, તમે ક્યારેય અર્જુનની સફળતામાં ફાળો આપ્યો નથી. તેણે પોતાનું જીવન જાતે બનાવ્યું, પોતાના પૈસા કમાયા, પોતાનું ઘર ખરીદ્યું. આ ઘર? હા, આ ઘર. અર્જુને તે સરિતા પાસેથી વારસામાં મળ્યું અને હવે મને તે અર્જુન પાસેથી વારસામાં મળ્યું છે. વારસો આ રીતે ચાલે છે. મેં ધીમેથી માથું હલાવ્યું. હું સમજી ગયો. સારું. આખરે, પ્રિયા, શું સાક્ષીઓ સામે આવા નિવેદનો આપતા પહેલા તમારે તમારી હકીકતો તપાસવી જોઈએ? શું હકીકતો છે, પપ્પા? હું એક રિયલ એસ્ટેટ પ્રોફેશનલ છું. મને ખબર છે કે મિલકતની માલિકી કેવી રીતે કાર્ય કરે છે. તેનાથી પણ સારું દેખાતી રીતે. મેં દરવાજા પાસે 3 સ્ત્રીઓ ઊભી જોઈ. તેઓ એવી વસ્તુ જોઈ રહી હતી જેના માટે તમારે સહી કરી ન હતી. મહિલાઓએ કહ્યું. તમે પ્રિયાને આ ઘરનો દસ્તાવેજ બતાવવાનું કહી શકો છો. નવીનીકરણનું આયોજન શરૂ કરે તે પહેલાં પ્રિયાનો ચહેરો સફેદ થઈ ગયો. પપ્પા, આવું ના કરો. સાચું કહો. પણ મેં પૂરતું કહ્યું છે. મેં તેને મારું સર્વસ્વ આપી દીધું હતું. ક્યારેક શ્રેષ્ઠ બદલો એ છે કે લોકોને પોતાના શબ્દોથી પોતાને ફસાવા દેવા જોઈએ. મેં કહ્યું, તમારા પ્રવાસનો આનંદ માણો અને મુખ્ય દરવાજા તરફ ચાલ્યો જાઓ. મારે વકીલને બોલાવવો પડ્યો. સોમવારે સવારે હું વકીલ માર્ગરેટ કોલિન્સની ઓફિસમાં બેઠો હતો. મહોગની ડેસ્ક પર અમારી વચ્ચે 3 મનીલા ફોલ્ડર હતા. માર્ગરેટ કોલિન્સ મારી સ્વર્ગસ્થ પત્ની સાથે કોઈ સંબંધ નહોતા. જીવનના નાના સંયોગોમાંનો એક. તે 20 વર્ષથી મારા કાનૂની બાબતો સંભાળી રહ્યો હતો. તે બરાબર જાણતી હતી કે તે ફોલ્ડર્સમાં શું છે. રાજેશે તેના વાંચન ચશ્મા ગોઠવ્યા. મારે પૂછવું છે કે શું તમે ખરેખર આ કરવા માંગો છો? તેણે પૂછ્યું. હું ખરેખર આ કરીશ, કારણ કે એકવાર આપણે આ પ્રક્રિયા શરૂ કરીશું પછી આપણે તેને પાછા લઈ શકશું નહીં. પ્રિયાને બધું ખબર પડી જશે. ઠીક છે. માર્ગરેટ પહેલું ફોલ્ડર ખોલ્યું. ચાલો આપણી પાસે શું છે તેની સમીક્ષા કરીએ.
447 મેપલ સ્ટ્રીટ માટે મૂળ દસ્તાવેજ ટોચ પર મૂકવામાં આવ્યો હતો. રાજેશ મિત્તલ એકમાત્ર માલિક 15 માર્ચ 1987ના રોજ નોંધાયેલ હતા. કોઈ સહી કરનાર નથી. માર્ગરેટે નોંધ્યું, કોઈ સંયુક્ત માલિકી નથી, કોઈ ગીરવેદાર નથી. તમે જમીન અને બાંધકામ માટે રોકડ ચૂકવણી કરી છે, બરાબર? તેણે બીજું ફોલ્ડર ખોલ્યું. 37 વર્ષના પ્રોપર્ટી ટેક્સ રેકોર્ડ બધા તમે તમારા ખાતામાંથી ચૂકવ્યા. વીમા પોલિસી, વીજળીના બિલ, જાળવણી કરાર, બધું તમારા નામે, ખરું ને? તેણે ત્રીજું ફોલ્ડર ખોલ્યું. અને આ મોટી વાત છે, રાજેશ અને સરિતા મિત્તલ ફેમિલી ટ્રસ્ટના દસ્તાવેજો જાડા, જટિલ કાનૂની દસ્તાવેજોથી ભરેલા હતા. તેમને વિકસાવવામાં વર્ષો લાગ્યા અને ભંડોળ પૂરું પાડવામાં દાયકાઓ લાગ્યા. માર્ગરેટે વર્તમાન બેલેન્સ માંગ્યું. જો કે તે પહેલાથી જ જાણતી હતી. ગયા શુક્રવાર સુધીમાં 666 મિલિયન અને ટ્રસ્ટમાં અર્જુનનું સ્થાન તેનું હતું. જીવનભર લાભાર્થી, ક્યારેય ટ્રસ્ટી નહીં, ક્યારેય માલિકી નહીં. માર્ગરેટ તેની ચામડાની ખુરશીમાં પાછળ ઝૂકી ગયો. રાજેશ, આ એક વિશાળ સંપત્તિ છે. પ્રિયાને કોઈ ખબર નહોતી, કોઈને પણ ખબર નહોતી અને અર્જુનને તેને ક્યારેય ટ્રસ્ટના માળખા વિશે કહ્યું નહીં. અર્જુન એક સારો દીકરો હતો, પરંતુ તેણે નાણાકીય બાબતોની વિગતો પર ધ્યાન આપ્યું નહીં. તે જાણતો હતો કે જ્યારે તેને મદદની જરૂર હોય ત્યારે મેં તેને મદદ પૂરી પાડી હતી. તેણે કદાચ ક્યારે પૈસા ક્યાંથી આવી રહ્યા છે તે સમજવાનું વિચાર્યું જ ન હતું. તેથી પ્રિયાએ ધાર્યું કે અર્જુન મને ટેકો આપી રહ્યો છે. તેના બદલે વિપરીત માર્ગરેટે માથું હલાવ્યું. એ સમજી શકાય તેવું છે. મને લાગે છે કે યુવાન યુગલો પાસે સામાન્ય રીતે આટલા મોટા ટ્રસ્ટ હોતા નથી. વિડંબના સુંદર છે, મેં કહ્યું. પ્રિયાએ મને મારા પોતાના ઘરમાંથી કાઢી મૂકવા મારા પોતાના પૈસાનો ઉપયોગ કરીને મને ધમકાવ્યો. કેવી રીતે? અર્જુનનો 11 મિલિયન રૂપિયાનો જીવન વીમો. તે 2 મહિનાથી તે પૈસાની યોજનાઓ બનાવી રહી છે, પણ લાભાર્થી ટ્રસ્ટ છે. એનો અર્થ એ છે કે હું લાભાર્થી છું. માર્ગરેટે કેલ્ક્યુલેટર કાઢ્યું. તો તમે સમજાવવા દો. પ્રિયાને લાગે છે કે તેને 32 મિલિયન રૂપિયાનું ઘર અને 11 મિલિયન રૂપિયાની મિલકતની જરૂર છે. તેમને જીવન વીમો વારસામાં મળ્યો, ખરું ને? પણ ખરેખર તેને કંઈ મળ્યું જ નથી. ઘર તમારું છે અને વીમાના પૈસા પણ તમારા ટ્રસ્ટમાં જાય છે, ખરું ને? અને તે તમારી સાથે એવું વર્તન કરી રહી છે કે તમે કોઈ ચેરિટી કેસ છો. ભલે તે લગભગ 43 મિલિયન રૂપિયા ખર્ચવાનું વિચારી રહી હતી, જે ક્યારેય તેની પોતાના હતા નહીં, ખરું ને? માર્કેટ પરિસ્થિતિ સમજીને એક ક્ષણ માટે શાંત રહી. રાજેશ, હું તમને પૂછવા માંગુ છું કે તમે 2 મહિના સુધી આ કેમ ચાલવા દીધું? તમે તરત જ તેની ધારણાઓ કેમ સુધારી નહીં? મેં તે રવિવારે સવારના દ્રશ્ય વિશે વિચાર્યું. પ્રિયાએ મને અજાણ્યાઓ વિશે કહ્યું હતું. મારી સામે બોજ, તેની સામાન્ય ક્રૂરતા, કારણ કે હું જોવા માંગતો હતો કે તે ક્યાં સુધી જશે, અને તે ખૂબ આગળ વધી ગઈ. માર્ગરેટે ટીપ આપી. હવે તમે શું કરવા માંગો છો? હું સ્પષ્ટ સીમાઓ સ્થાપિત કરવા માંગુ છું. કાનૂની સીમાઓ, તમામ પ્રકારની સીમાઓ. તેમણે કાનૂની એ પેડ કાઢ્યું. પહેલાં મને કહો, હું ઈચ્છું છું કે વીમા દાવાની તાત્કાલિક પ્રક્રિયા થાય. પૈસા ટ્રસ્ટના છે, પ્રિયાના નહીં. થઈ ગયું? તે સરળ છે. બીજું, હું ઈચ્છું છું કે પ્રિયાને ઔપચારિક સૂચના આપવામાં આવે કે તે મારા ઘરમાં ભાડુઆત છે, માલિક નહીં. તે પણ સરળ છે. કેટલી નોટિસ? 30 દિવસ. એટલો જ સમય તેને મને આપ્યો. માર્ગરેટ હળવું સ્મિત કર્યું. કાવ્યાત્મક ન્યાય. ત્રીજું, હું ઈચ્છું છું કે તે અર્જુનનો ટ્રસ્ટ સાથે શું સંબંધ હતો તે બરાબર સમજે, જેથી તે હવે અજ્ઞાનતાનો દાવો ન કરી શકે અને અમે સંપૂર્ણ દસ્તાવેજો પૂરા પાડી શકીએ. અને ચોથું, હું ઈચ્છું છું કે જ્યારે આપણે આ વાતચીત કરીએ ત્યારે સાક્ષીઓ હાજર રહે. સાક્ષીઓ જે રિયલ એસ્ટેટ એજન્ટોએ તેને ગઈકાલે મને બોજ કહેતા સાંભળ્યો હતો. તેમણે મને સત્ય સંભળાવવું જોઈએ. માર્ગરેટે પોતાની કલમ નીચે મૂકી. રાજેશ, આ જાહેર અપમાન જેવું લાગે છે. ના, પ્રિયાએ મારી સાથે જાહેર અપમાન કર્યું. સાથે મળીને. આ જાહેર શિક્ષણ છે, ફરજ છે. પ્રિયાએ પોતાને શક્તિશાળી બનાવવા માટે મારું અપમાન કર્યું. હું ભવિષ્યમાં ગેરસમજણો અટકાવવા માટે લોકોને શિક્ષિત કરી રહ્યો છું. માર્ગરેટે તેના વિશે વિચાર્યું. રિયલ એસ્ટેટ એજન્ટો કાનૂની પ્રક્રિયા માટે જરૂરી નથી, પરંતુ તેનો સામાજિક પ્રક્રિયા માટે જરૂરી છે. સમજાવો. પ્રિયાએ 2 મહિના લોકોને કહેવામાં વિતાવ્યા કે હું એક ગરીબ વૃદ્ધ માણસ છું, જે મારા પરિવારની દયા પર જીવું છું. તેઓ સત્ય જાણવાને લાયક છે અને પ્રિયાએ તે સત્ય તે જ લોકોની સામે સાંભળવું જોઈએ જેમને તે જૂઠું બોલતી હતી. ચોક્કસ. માર્ગરેટે તેના કાનૂની પેડ પર નોંધ લખી. તમે આ ક્યારે કરવા માંગો છો? કાલે.
પ્રિયાને તેના વિચારો પર પ્રક્રિયા કરવા માટે 24 કલાક આપો, અને જો તે મળવાનો ઇનકાર કરે છે તો અમે કાગળો સમજૂતી વિના મોકલીશું અને તેને જાતે જ તે નક્કી કરવા દઈશું. માર્ગરેટે તેનું કેલેન્ડર બહાર કાઢ્યું. હું કાલે સવારે 10 વાગ્યા સુધીમાં બધું તૈયાર કરી શકીશ. પરફેક્ટ. તમે ક્યાં મળવા માંગો છો? પ્રિયાની રિયલ એસ્ટેટ ઓફિસમાં, જ્યાં તેના સાથીદારો જોઈ શકે છે કે આદર કેવો હોય છે. માર્ગરેટે તેના કેલેન્ડર પરથી ઉપર જોયું. રાજેશ, હું 30 વર્ષથી કાયદાનો અભ્યાસ કરી રહ્યો છું. મેં ઘણા કૌટુંબિક ઝઘડા જોયા છે. આ પૈસા વિશે નથી, ખરું ને? ના, તે અનાદર વિશે છે. તે સીમાઓ વિશે છે. પ્રિયાને શીખવવાની જરૂર છે કે તમે લોકો સાથે ખરાબ વર્તન કરી શકતા નથી, કારણ કે તમને લાગે છે કે તેઓ શક્તિહીન છે. અને જો તે શરૂઆતથી જ આદરપૂર્ણ રહી હોત તો આપણે અલગ વાતચીત કરી હોત. મેં તેને ખાનગીમાં પરિસ્થિતિ સમજાવી હોત અને તેને સ્વતંત્રતા તરફ આગળ વધવામાં મદદ કરી હોત. પણ તે આદરપૂર્ણ નહોતી, તે ક્રૂર હતી. દુઃખ અને ક્રૂરતા વચ્ચે તફાવત છે. માર્ગરેટ, મેં ફોલ્ડર્સ બંધ કરી દીધા. હું આજે બપોરે ફોન કરીશ. આભાર. રાજેશ, હા, ગમે તે હોય, મને લાગે છે કે અર્જુનને તમે આ કેવી રીતે સંભાળી રહ્યા છો તેના પર ગર્વ થશે. મેં ઊભા થઈને તેનો હાથ મિલાવ્યો. અર્જુને મને કંઈક મહત્વપૂર્ણ શીખવ્યું કે તે શાંત શક્તિ દર વખતે બેશરમ અજ્ઞાનને હરાવે છે. તે એક સ્માર્ટ વ્યક્તિ હતો. તેણે શ્રેષ્ઠ શિક્ષક પાસેથી શીખ્યું જીવન. માર્ગરેટ નહીં, જીવને તેને શીખવ્યું કે આદર વારસામાં નહીં, કમાવવો પડે છે. કાયદાની ઓફિસ છોડતી વખતે મેં પ્રિયાના સમયરેખા વિશે વિચાર્યું. તેણે મને બહાર જવા માટે 15 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. કહ્યું હતું કે કાલે 5 નવેમ્બર. તેમણે શીખવાડ્યું હતું કે કેટલીક સમય મર્યાદા બંને રીતે કાપે છે અને કેટલીક ધારણાઓ તમારા વિચારો કરતાં વધુ મૂલ્યવાન હોય છે. શાંત માણસ બોલતો નથી, અને જ્યારે શાંત માણસ આખરે બોલે છે ત્યારે સ્માર્ટ લોકો સાંભળે છે. પ્રિયાને ખબર પડવાની હતી કે તે કેટલી સ્માર્ટ છે. મંગળવારે સવારે 10 વાગ્યે હું અને માર્ગરેટ કોલિન્સ મેઇન સ્ટ્રીટ પર પ્રીમિયર રિયાલિટીમાં ગયા. પ્રિયા તેના ડેસ્ક પર બેઠી હતી અને એક યુવાન દંપતીને ઘરના ફોટા બતાવી રહી હતી. અમે અંદર પ્રવેશ્યા ત્યારે તેણે ઉપર જોયું અને તેનો ચહેરો વ્યવસાયિક સ્મિતથી મૂંઝવણ જેવો થઈ ગયો. ચિંતાનો માહોલ ચિંતામાં ફેરવાઈ ગયો. પપ્પા, તમે અહીં શું કરી રહ્યા છો? આપણે વાત કરવાની જરૂર છે, મેં શાંતિથી કહ્યું. ખાનગીમાં. યુવાન દંપતીએ તણાવ અનુભવીને અમારી વચ્ચે જોયું. હું ગ્રાહકો સાથે છું. પ્રિયાએ તેના રિયલ એસ્ટેટ એજન્ટને શાંત કરવાનો પ્રયાસ કરતા કહ્યું. શું તમે રાહ જોઈ શકશો? ના, માર્ગરેટ કોલિન્સ આગળ વધીને કહ્યું. હું માર્ગરેટ કોલિન્સ છું, વકીલ. આપણે તમારા સ્વર્ગસ્થ પતિની મિલકત સંબંધિત કેટલીક તાત્કાલિક કાનૂની બાબતો પર ચર્ચા કરવાની જરૂર છે. વકીલ અને કાનૂની બાબતો શબ્દોની તાત્કાલિક અસર થઈ. યુવાન દંપતીએ એકબીજા સામે જોયું. કદાચ આપણે વાત કરવી જોઈએ. આપણે ફરીથી સમયપત્રક બનાવવું જોઈએ, તેના પતિએ કહ્યું. ના, ઠીક છે, પ્રિયાએ ઝડપથી કહ્યું. પપ્પા, તમે ફક્ત કોન્ફરન્સ રૂમમાં રાહ જુઓ. હું હમણાં જ પાછી આવ્યું છું. ખરેખર, માર્ગરેટે કહ્યું, મને લાગે છે કે તમારા સાથીદારોએ પણ આ સાંભળવું જોઈએ. પ્રિયાનો ચહેરો નિશ્ચિત થઈ ગયો. મારા સાથીઓ? 3 રવિવારની મહિલાઓ, મને લાગે છે કે તેઓ નવીનીકરણની યોજના બનાવી રહ્યા છે, કેટલીક ધારણાઓને આધારે જેને સુધારવાની જરૂર છે. ઓફિસની આસપાસ વાતચીત ધીમી પડી ગઈ. અન્ય એજન્ટો કામ કરવાનો દોડ કરી રહ્યા હતા, પણ સ્પષ્ટપણે સાંભળી રહ્યા હતા. પપ્પા, આ શું છે? પ્રિયાના અવાજમાં હવે મારામાં એક તીવ્ર ધાર હતી. વાત ઘર વિશેની છે. મેં ફક્ત એટલું જ કહ્યું. આપણે ઘર વિશે વાત કરી છે. ના, તમે ઘર વિશે વાત કરી. મેં પ્રિયાના ક્લાયન્ટ કપલને દરવાજા તરફ પાછળ આવતા સાંભળ્યું. આપણે ફરીથી સમયપત્રક બનાવવા માટે ચોક્કસ ફોન કરીશું, પત્નીએ કહ્યું. પ્રિયાએ તેમનો ફોન કર્યો, પણ તેઓ પહેલેથી જ ગયા હતા. રવિવારની સોનેરી એજન્ટ જેસિકા, મને લાગે છે કે તેનું નામ હતું, સાવધાનીપૂર્વક સંપર્ક કર્યો. પ્રિયા, બધું બરાબર છે? હા, બધું બરાબર છે, પ્રિયાએ ચિંતાથી કહ્યું. પપ્પાને ફક્ત તમને નવીની રહેણ વ્યવસ્થા સ્વીકારવા માટે થોડી મુશ્કેલી પડી રહી છે. ખરેખર, માર્ગરેટે પોતાની બ્રીફકેસ ખોલતા કહ્યું. રાજેશને તેની જૂની રહેવાની વ્યવસ્થા સ્વીકારવામાં મુશ્કેલી પડી રહી છે. તેનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે આપણે મિલકતની માલિકી વિશે
કેટલીક ગેરસમજો દૂર કરવાની જરૂર છે. કોઈ ગેરસમજ નથી. મને અર્જુનનું ઘર વારસામાં મળ્યું છે, પ્રિયાએ કહ્યું. કયું ઘર? માર્ગરેટે પૂછ્યું. 447 મેપલ સ્ટ્રીટ. અને તમારી પાસે આ વારસાનો દસ્તાવેજ છે? અર્જુનના વસિયતનામાએ તમને તેની અંગત મિલકત આપી હતી? હા, તેની કાર, તેના કપડાં, તેનો અંગત સામાન અને તેનું ઘર. અર્જુનનું નજીકમાં કોઈ ઘર નહોતું. ઓફિસના શાંત પાણીમાં શબ્દો પથ્થરની જેમ પડ્યા. દરેક વાતચીત બંધ થઈ ગઈ. તેમનો મતલબ શું છે કે તેની પાસે ઘર નહોતું? પ્રિયાએ પૂછ્યું. માર્ગરેટે ફોલ્ડર ખોલ્યું અને દસ્તાવેજો કાઢ્યા. 447 મેપલ સ્ટ્રીટ રાજેશ મિત્તલની માલિકીની છે. 15 માર્ચ 1987ના રોજ ખરીદેલ. કોઈ સહી કરનાર નથી, કોઈ સંયુક્ત માલિકી નથી, કોઈ ગીરોદાર નથી. આ શક્ય છે. દસ્તાવેજ અહીં છે. પ્રિયાએ કાગળ છીનવી લીધા અને વાંચ્યા. તેનો ચહેરો નિષેધથી સફેદ થઈ ગયો. આ ખોટું હોવું જોઈએ. તેણે કહ્યું કે સરિતાના મૃત્યુ પછી અર્જુનને ઘર વારસામાં મળ્યું છે. સરિતા મિત્તલ પાસે કોઈ મિલકત નહોતી. માર્ગરેટે કહ્યું કે તેમના લગ્ન પહેલાં બધું રાજેશ મિત્તલે ખરીદ્યું હતું, પણ અર્જુન આખી જિંદગી ત્યાં રહ્યો હતો. જેસિકા અને બીજા એજન્ટો હવે રાજેશના દીકરા તરીકે રાજેશના ઘરે જઈ રહ્યા હતા. પોતાના હોવા છતાં તે મોહિત થઈ ગઈ અને સમજાયું નહીં. પ્રિયાએ કહ્યું કે અર્જુને બધા બિલ ચૂકવ્યા, ટેક્સ, વીજળી, પાણી, બધું. ના, મેં શાંતિથી કહ્યું. અર્જુને મને ઘરની આસપાસ મદદ કરી. મેં બધા બિલ ચૂકવ્યા. એ સાચું નથી. માર્ગરેટે બીજું ફોલ્ડર કાઢ્યું. 37 વર્ષના પ્રોપર્ટી ટેક્સ રેકોર્ડ બધા રાજેશ મિત્તલે ચૂકવ્યા. વીમા પોલિસીઓ. તેમણે કાગળો કાઢવાનું ચાલુ રાખ્યું. બધું રાજેશ મિત્તલના નામે હતું. વીજળીના બિલ, બેંક રેકોર્ડ, જાળવણી કરાર, બધું રાજેશ મિત્તલના નામે હતું. પ્રિયાએ કાગળો સામે એવી રીતે જોયું જાણે તે કોઈ વિદેશી ભાષામાં લખેલા હોય. આનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું. અર્જુન પાસે પૈસા હતા, સારા પૈસા. તે એક એન્જિનિયર હતો. અર્જુને આરામદાયક જીવન જીવી શકતો હતો કારણ કે રાજેશે ખાતરી કરી હતી કે તે આરામથી રહે. માર્ગરેટે કહ્યું. આનો અર્થ શું છે? માર્ગરેટે ત્રીજું ફોલ્ડર કાઢ્યું. રાજેશ અને સરિતા મિત્તલ ફેમિલી ટ્રસ્ટ, કરંટ બેલેન્સ 66 કરોડ 63,000. ઓફિસ હવે સંપૂર્ણપણે શાંત હતી. અર્જુન તેના જીવનકાળ દરમિયાન ટ્રસ્ટનો લાભાર્થી હતો. માર્ગરેટે આગળ કહ્યું. રાજેશે અર્જુનના શિક્ષણ, તેના લગ્ન અને તેની વિવિધ જરૂરિયાતો માટે નાણાકીય સહાય પૂરી પાડી. તમે કહો છો કે પપ્પા અર્જુનને ટેકો આપી રહ્યા હતા. હું કહું છું કે રાજેશ તેના દીકરાને પોતાના સંસાધનોથી ટેકો આપી રહ્યો હતો. પ્રિયા તેની ડેસ્ક ખુરશીમાં બેઠી. પણ અર્જુને મને કહ્યું કે તે પપ્પાને આર્થિક મદદ કરી રહ્યો છે. અર્જુન પપ્પાને વ્યવહારિક રીતે મદદ કરી રહ્યો હતો. તે ડૉક્ટરની મુલાકાત માટે રાશન લઈ જતો. જાના બાંધકામ કરી રહી હતી. રાજેશ અર્જુનને આર્થિક રીતે ટેકો આપી રહ્યો હતો. જીવન વીમો. પ્રિયાએ અચાનક કહ્યું. અર્જુનનો જીવન વીમો? તે મારો છે. માર્ગરેટે બીજો કાગળ કાઢ્યો. અર્જુનની જીવન વીમા પોલિસીનો લાભાર્થી રાજેશ મિત્તલ અને સરિતા મિત્તલ ફેમિલી ટ્રસ્ટ છે. ના, તે પૈસા મારા છે. તે પૈસા રાજેશના છે. પ્રિયાએ ઓફિસમાં નજર નાખી. દરેક એજન્ટ તેની સામે જોઈ રહ્યો હતો. તે સ્ત્રી રવિવારની સવારે એટલી બધી આત્મવિશ્વાસ ધરાવતી હતી, પોતાના વારસા વિશે એટલી ખાતરી ધરાવતી હતી કે વૃદ્ધ માણસના વિરોધને ફગાવી દેવા માટે આટલી ઝડપથી. પપ્પા, તેણે મને ખબર નહોતી. તમે પૂછ્યું નહોતું. તમે મને કહી શક્યા હોત કે તમે આદરપૂર્વક પૂછી શક્યા હોત. તેમણે અવાજ નીચો કરીને કહ્યું. માર્ગરેટ ફોલ્ડર્સ બંધ કર્યા. પ્રિયા, તમારી પાસે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા શોધવા માટે 30 દિવસ છે. 30 દિવસ, તે જ સમયમર્યાદા જે તમે રાજેશને આપી હતી. પણ હું ક્યાં જઈશ? હવે રાજેશની ચિંતા નથી. માર્ગરેટે કહ્યું. તમે એક સક્ષમ પુખ્ત વયના છો જેની પાસે કારકિર્દી છે. મને ખાતરી છે કે તમે કંઈક વિચારશો. પ્રિયાએ મારી સામે જોયું જેમ મેં તેને પહેલાં ક્યારેય જોઈ ન હતી. આદરપૂર્વક. પપ્પા, માફ કરશો. મેં ધારણા કરી હતી. હા, મેં કરી હતી. શું કરી? શું આપણે કંઈક કરી શકીએ, વિચારી શકીએ, કોઈ પ્રકારની વ્યવસ્થા? મેં પ્રશ્ન પર વિચાર કર્યો. અમારી આસપાસ રિયલ એસ્ટેટ ઓફિસ એકદમ શાંત હતી. પ્રિયા, આદર એ ચર્ચાનો વિષય નથી. ક્યારેય નહોતો. હવે હું સમજી ગયો છું કે હા, આ સારું છે. પાછું મેળવવા તરફનું પહેલું પગલું છે. માર્ગરેટ અને હું દરવાજા તરફ આગળ વધ્યા. પપ્પા, પ્રિયાએ મારી પાછળથી બૂમ પાડી. આગળ શું? હું વળ્યો. હવે તમે શીખ્યા કે હું હંમેશા શું જાણતો હતો. તે શાંત લોકો નબળા લોકો નથી હોતા અને ફક્ત અમારા અવાજનો ઉપયોગ ક્યારે કરવો તે અંગે પસંદગીયુક્ત છીએ. અને તે સાથે
અમે ચાલ્યા ગયા. અમારી પાછળથી મૌનનો ઘણો અર્થ હતો. તે કહી રહી હતી કે ગુરુવાર સવાર સુધીમાં આખી વાત દિલ્હીના ઉપનગરીય રિયલ એસ્ટેટ સમુદાયમાં જંગલની આગની જેમ ફેલાઈ ગઈ હતી. મને આ ખબર હતી કારણ કે મારી 37 વર્ષીય પાડોશી હેમા દીદી મારા માટે કોફી અને નવીનતમ ગપસપ લાવ્યા હતા. રાજેશ, તમે ગઈકાલે પ્રિયાને કરિયાણાની દુકાનમાં જોઈ હોત તો હેમાએ મારા રસોડાના ટેબલ પર સરિતાની જૂની ખુરશી પર બેઠેલા કહ્યું. તેમણે ભૂત જોયું હોય તેવું લાગતું હતું. કેવી રીતે? સૌપ્રથમ તે ક્લિયરન્સ વિભાગમાં ખરીદી કરી રહી હતી. પ્રિયાએ જે ક્યારેય બ્રાન્ડેડ નહોતા પહેર્યા તેવી કોઈ વસ્તુ ખરીદી નહોતી. તેને વિચારપૂર્વક તેણે તે કોફીના શોખીન હતી અને તે એકલી હતી. સામાન્ય રીતે તેના રિયલ એસ્ટેટ મિત્રો તેની પાછળ પાછળ આવતા જાણે તે કોઈ સેલિબ્રિટી હોય. કદાચ તે વ્યસ્ત હતી અથવા કદાચ હવે જ્યારે સત્ય બહાર આવ્યું છે ત્યારે તે પોતાનું અંતર જાળવી રહી છે. એમાં હંમેશા સામાજિક ગતિશીલતા વિશે સમજદાર રહી છે. કયું સત્ય? હું પૂછું. જોકે મને પહેલેથી જ ખબર હતી કે તેમણે 2 મહિના તમારી સાથે ચેરિટી કેસની જેમ વર્ત્યું હતું જ્યારે તે એવા પૈસા ખર્ચવાની યોજના બનાવી રહી હતી જે ક્યારેય તેના પોતાના નહોતા. હેમાએ માથું હલાવ્યું. લોકો રાજેશ અને પ્રિયા વિશે વાત કરી રહ્યા છે. સારી રીતે નહીં. તેઓ શું કરી રહ્યા છે? તેમણે ખરાબ નિર્ણય લીધા. તેમણે હોમવર્ક કર્યા વિના નાણાકીય બાબતો વિશે ધારણાઓ કરી અને રિયલ એસ્ટેટમાં હોમવર્ક મહત્વપૂર્ણ છે. બિલકુલ. તેના બ્રોકરે તેમને ગઈકાલે બપોરે મીટિંગ માટે બોલાવી. આ મારા માટે સમાચાર હતા. તમને કેવી રીતે ખબર પડી? કારણ કે મારી બહેનની પુત્રી પ્રીમિયર રિયલ્ટીમાં કામ કરે છે. તેમણે કહ્યું કે મંગળવાર સવારે જે બન્યું તેનાથી આખી ઓફિસ ગુંજી રહી હતી. હેમા કાવતરામાં આગળ વધી દેખાતી હતી. 3 અલગ અલગ ગ્રાહકો પહેલાથી જ અન્ય એજન્ટોને ટ્રાન્સફર કરવા માટે કહી ચૂક્યા હતા. શા માટે? કારણ કે જો પ્રિયા તે સમજી શકતી નથી આ કોનું ઘર છે જ્યાં તે 8 વર્ષથી રહે છે. તેના રિયલ એસ્ટેટ વ્યવહારોમાં તેના પર કેવી રીતે વિશ્વાસ કરી શકાય? મેં તે દૃષ્ટિકોણથી વિચાર્યું ન હતું પરંતુ તે સમજાઈ ગયું હતું કે રિયલ એસ્ટેટ વિશ્વાસ અને યોગ્યતા પર બનેલ છે. પ્રિયાએ જાહેરમાં બંનેનો અભાવ દર્શાવ્યો. બીજું ઘણું બધું. હેમાએ આગળ કહ્યું. તમે જે યુવાન દંપતીને મળ્યા હતા તે તમે જાણો છો તે કેવા દેખાતા હતા? તેઓએ તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કંઈક એવું કે જેમને મિલકતનો કાયદો સમજાતો નથી તેવા એજન્ટની બચવામાં મુશ્કેલી પડી રહી છે. તેઓએ ઓફિસમાં તેના વિશે પોસ્ટ કરી ચિત્રો અને બધું જ. તેને સેંકડો લાઇક્સ મળ્યા. તેની અસર મારી અપેક્ષા કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહી હતી. મારો ફોન વાગ્યો. માર્ગરેટ કોલિન્સ. રાજેશ, અમારી પાસે કેટલાક વિકાસ છે. સારું કે ખરાબ તમારા દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. પ્રિયાના વકીલો આજે સવારે ફોન કર્યો. તેણે એક વકીલ રાખ્યો છે. દેખીતી રીતે તેનો સમાધાનની ચર્ચા કરવા માંગતા હતા. કેવા પ્રકારનું સમાધાન? પ્રિયા 30 દિવસને બદલે 6 મહિના માટે ઘરમાં રહેવા માંગે છે. તે ભાડું ચૂકવવાની ઓફર કરી રહી છે. દર મહિને કેટલું ભાડું? 20,000 રૂપિયા. હું લગભગ હસ્યો. 3 કરોડ 20 લાખ રૂપિયાના ઘરનું બજાર ભાડું લગભગ 45,000 રૂપિયા હશે. હા, તમે તેમણે કહ્યું હતું કે અમે વ્યાજબી ઓફર પર વિચાર કરીશું. અને શું વ્યાજબી છે? પહેલા અને છેલ્લા મહિના માટે 6,000 પ્રતિ મહિને અગાઉથી અને 1 મહિનાના ભાડા જેટલી સુરક્ષા ડિપોઝિટ. તો 1 લાખ અગાઉથી, ખરું ને? જો તે રહેવા માંગતી હોય તો તેણે અન્ય ભાડુઆતની જેમ બજાર ભાવ ચૂકવવો જોઈશે. શું તે પરવડી શકશે? તે અમારી સમસ્યા નથી પરંતુ તેના વકીલને લાગ્યું કે તેની હાલત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તે પડકારજનક હોઈ શકે છે. તે ફોન કાપી નાખ્યો. ત્યારે હેમા મારા ચહેરા તરફ જોઈ રહી હતી. પ્રિયા રહેવા માંગે છે? તેણે પૂછ્યું. તે બજારમાં છે. તે અહીં બજાર ભાડા કરતાં ઓછા ભાવે રહેવા માંગે છે. અને તમે કહ્યું હતું કે તે બીજા કોઈની જેમ બજાર ભાડું ચૂકવી શકે તો જ તે રહે. હેમાએ મંજૂરી આપતા માથું હલાવ્યું. વાજબી છે. શુક્રવારે બપોરે બીજો એક મુલાકાતી આવ્યો. અર્જુનનો જૂનો કોલેજ મિત્ર માઇક થોમ્પસન. રાજેશ અંકલ, હું તમારી માફી માંગુ છું, તેણે મારા દરવાજા પર કહ્યું. શા માટે? પ્રિયાના શબ્દો પર વિશ્વાસ કરવા બદલ. તેમણે બધાને કહ્યું કે અર્જુન તમને આર્થિક રીતે ટેકો આપી રહ્યો છે અને તમે તેના પર વિશ્વાસ કર્યો. મેં કહ્યું, અને મને તેનો અફસોસ છે. મને વધુ સારી રીતે ખબર હોવી જોઈતી હતી. માઇકે તેની તરફ અસ્પષ્ટતાથી જોયું. વાત એ છે કે અર્જુન હંમેશા તમારી સફળતા વિશે ગર્વથી બોલતો હતો. તમે આ ઘર કેવી રીતે બનાવ્યું
તમે તમારા રોકાણોનું સંચાલન કેવી રીતે કર્યું? તમે તેને નાણાકીય જવાબદારી વિશે કેવી રીતે શીખવ્યું? તો તમે પ્રિયા પર વિશ્વાસ કેમ કર્યો? કારણ કે તે મારી અપેક્ષાઓ પ્રમાણે હતું. વૃદ્ધ માણસ, મૃત પત્ની, મોટો દીકરો મદદ કરી રહ્યો હતો. તે સ્વાભાવિક લાગતું હતું. ફરીથી ધારણાઓ. હા, અને હું એકલો નથી. અર્જુનના ઘણા મિત્રોએ પણ આવી જ ધારણાઓ કરી હતી. અને હવે આપણે બધા ખૂબ મૂર્ખ અનુભવીએ છીએ અને આપણે આશ્ચર્ય પામીએ છીએ કે પ્રિયાએ અર્જુન વિશે શું કહ્યું અને તેણે કેટલી ખોટી રજૂઆત કરી હશે. આ એક રસપ્રદ ઘટના હતી. ઘણા સામાજિક વર્તુળોમાં પ્રિયાની વિશ્વસનીયતા ખરડાઈ રહી હતી. શનિવારે સવારે માર્ગરેટ કોલિન્સે અંતિમ અપડેટ સાથે ફોન કર્યા. પ્રિયાના વકીલે પાછો ફોન કર્યો. તેમણે કહ્યું કે તે ભાડું પરવડી શકે તેમ નથી, તેથી તે બહાર જઈ રહી છે. તે બહાર રહી લેશે. પણ શું બીજું કંઈ છે? તે પ્રીમિયર રિયાલિટી પર સ્વેચ્છાએ છોડી રહી છે. ચાલો તેને પરસ્પર કરાર કહીએ. તેથી પ્રિયા એક જ અઠવાડિયામાં તેનું ઘર અને નોકરી બંને ગુમાવી રહી હતી. રાજેશ, હું પૂછવા માંગુ છું, શું તમને આ બધાથી ખરાબ લાગ્યું? શું તમે મારા રસોડાને જોયું, જે મેં અને સરિતાએ સાથે મળીને ડિઝાઇન કર્યું હતું? પ્રિયા સંપૂર્ણપણે પરિવર્તન લાવવાની યોજના બનાવી રહી હતી. પ્રિયાએ એક પસંદગી કરી. તેણે ક્રૂર બનવું પસંદ કર્યું. દયાળુ બનવાને બદલે, તેમણે પ્રશ્નો પૂછવાને બદલે ધારણાઓ પસંદ કરી. તેમણે અજાણ્યાઓ સામે મને અપમાનિત કરવાનું પસંદ કર્યું. અને હવે તે પરિણામોનો સામનો કરી રહી છે. કુદરતી પરિણામો. તે તેણીને કાઢી મૂકી નથી. તેના ગ્રાહકોએ અન્ય એજન્ટોને વિનંતી કરીને તે કર્યું કારણ કે તેઓએ તેના નિર્ણય પર વિશ્વાસ ગુમાવ્યો હતો. અલબત્ત, તે બદલો નથી, તે જવાબદારી છે. અને પ્રિયા શીખી રહી છે કે કાર્યોના પરિણામો હોય છે. આ એક એવો પાઠ છે જે તેણે વર્ષો પહેલાં શીખી લેવો જોઈતો હતો. રવિવારે સવારે હું ચર્ચમાં બેઠો હતો અને ક્ષમા અને સીમાઓ વિશે વિચારતો હતો. તે વિરોધી નહોતા. મને સમજાયું તેઓ પૂરક હતા. હું પ્રિયાને તેની માન્યતાઓ માટે માફ કરી શકું છું અને હજુ પણ આદર વિશે સીમાઓ જાળવી શકું છું. હું તેની ક્રૂરતાને માફ કરી શકું છું અને હજુ પણ અપેક્ષા રાખી શકું છું કે તેણે તેના નિર્ણયોના કુદરતી પરિણામોનો સામનો કરે. કે ક્ષમાનો અર્થ એવો નહોતો કે કંઈક થયું જ નથી તેવું ડોળ કરવો. તેનો અર્થ એ હતો કે જે બન્યું તે સ્વીકારવું. તેને સ્વીકારો અને સમજદારીથી આગળ વધો. પ્રિયા બીજા અઠવાડિયે બહાર જઈ રહી હતી અને હું મારી પોતાની શાંત શક્તિની નવી સમજણ સાથે આગળ વધી રહ્યો હતો. ક્યારેક તમે કોઈને શીખવી શકો છો કે શ્રેષ્ઠ પાઠ એ છે કે તમને શીખવા દીધું છે. 3 અઠવાડિયા પછી હું મારા લિવિંગ રૂમમાં બેઠો હતો. રવિવારનો અખબાર વાંચી રહ્યો હતો ત્યારે ડોરબેલ વાગી. પ્રિયા તેના ઓટલા પર ઊભી હતી. તેના હાથમાં એક ફરતું બોક્સ હતું. હાય પપ્પા. પ્રિયા, મને તમારી કેટલીક વસ્તુઓ મળી છે. અર્જુન નાનો હતો ત્યારનો એનો ફોટો આલ્બમ. સરિતા કેટલાક રેસીપી કાર્ડ. મેં દરવાજો ખોલ્યો. અંદર આવો. તેણે કોફી ટેબલ તરફ જોયું, પણ તેમણે બોક્સ નીચે મૂક્યું અને આસપાસ જોયું. જે રૂમનું તે નવીનીકરણ કરવાની યોજના બનાવી રહી હતી તે એ જ દેખાતો હતો. તે કેમ અલગ દેખાવો જોઈએ? તેમણે કહ્યું, મને ખબર નથી. મને લાગ્યું કે તમે બધું બદલી નાખ્યું હશે. કેટલીક વસ્તુઓ બદલવાની જરૂર નથી. અને એક ક્ષણ માટે મૌન બેઠા. પપ્પા, હું માફી કરતાં વધુ લાયક છું. તમે મારા માટે કંઈ મહત્વનું ધરાવતા નથી. હા, હું માનું છું કે મેં તમારી સાથે ખરાબ વર્તન કર્યું. મેં તમારા જીવન, તમારા નાણાકીય બાબતો, તમારા મૂલ્ય વિશે ધારણાઓ કરી. જ્યારે મારે આભારી હોવું જોઈએ ત્યારે હું ક્રૂર હતી. અને હવે મને કંઈક સમજાયું. મારે શરૂઆતથી જ સમજવું જોઈતું હતું. શું અર્જુને પોતાના મૂલ્યો કોઈ પાસેથી શીખ્યા? તેની દયા, તેની ઉદારતા, તેની શાંત શક્તિ. તેણે આ બધું તમારી પાસેથી શીખ્યો. મેં માથું હલાવ્યું. અર્જુન એક સારો પુત્ર હતો અને તમે એક સારા પિતા હતા. હું ફક્ત તે જોઈ શકી નહીં કારણ કે હું ધારણાઓ કરવામાં વ્યસ્ત હતી. આપણે બધા ધારણાઓ કરીએ છીએ. પ્રિયા, પ્રશ્ન એ છે કે જ્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે ખોટા છીએ, ત્યારે આપણે શું કરીએ? હું તેમાંથી શીખવાનો પ્રયાસ કરી રહી છું. તે પણ સારું છે. મને કોલંબસમાં નોકરી મળી ગઈ. એક નવી શરૂઆત, એક નવું શહેર. કદાચ હું ત્યાં વધુ સારી રીતે રહી શકું છું. મને આશા છે કે તમે શીખશો ત્યાં. તમે તે કરી શકશો. તે જવા માટે ઊભી રહી. પછી મુની પાસે પાછી ફરી. પપ્પા, શું હું તમને કંઈક પૂછી શકું? ચોક્કસ. જો તે શરૂઆતથી જ આદરપૂર્વક વાત કરી હોત, માંગણીઓ કરવાને બદલે પ્રશ્નો પૂછ્યા હોત,
તો શું પરિસ્થિતિ અલગ હોત? મેં તેના વિચાર વિશે વિચાર્યું. કદાચ હું તમને સ્વતંત્રતા તરફ આગળ વધવામાં મદદ કરી શક્યો હોત. હું તમને તમારા પોતાના પગ પર ઊભા રહેવાનો સમય આપી શક્યો હોત. સાથે મળીને આપણે અર્જુનની સ્મૃતિને માન આપવાનો માર્ગ શોધી શક્યા હોત. લડવાને બદલે પ્રિયાએ તેનું પર્સ ઉપાડ્યું. તો આદર ખરેખર વાતચીતનો વિષય નથી, ખરું ને? ના, એવું નથી. મને તે શીખવવા બદલ આભાર, પપ્પા. તેના ગયા પછી મેં બોક્સ ખોલ્યું. તેમાં અર્જુનના બાળપણના ફોટા હતા, સરિતાની હસ્તલિખિત વાનગીઓ, નાના ખજાના જે કંઈક રીતે ખોટા હાથમાં ગયા હતા. મેં છેલ્લા 3 મહિના વિશે વિચાર્યું. અંતિમ સંસ્કાર, મુકાબલો, કાનૂની સમાધાન, કુદરતી પરિણામો. પ્રિયાએ ધારણાઓ અને આદર વિશે એક મોંઘો પાઠ શીખ્યો હતો. પણ મેં પણ કંઈક શીખ્યું હતું. મેં શીખ્યું કે શાંત શક્તિનો અર્થ અનાદરનો મૌન સ્વીકાર નથી. મેં શીખ્યું કે સીમાઓ દિવાલો નથી, પરંતુ સ્વસ્થ સંબંધો માટે માર્ગદર્શિકા છે. સૌથી અગત્યનું, મેં શીખ્યું કે ક્યારેક તમે જે સૌથી શક્તિશાળી કામ કરી શકો છો તે છે ફક્ત સત્ય કહેવું અને લોકોને તેમના પોતાના નિર્ણયોના પરિણામોનો સામનો કરવા દેવો. અર્જુનને આ પાઠ પર ગર્વ હતો. સરિતાએ મારા શાંત વર્તનને મંજૂરી આપી હોત અને મને શાંતિ મળી હોત. થોડા અઠવાડિયા પછી હું મારા બગીચામાં બેઠો હતો ત્યારે મને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. હલો મિસ્ટર મિત્તલ, એક યુવાન અવાજે કહ્યું. હું રોહન છું, રોહન શર્મા. હું અર્જુન સાથે કામ કરતો હતો. હા રોહન, હું તમને યાદ કરું છું. સાહેબ, હું તમને કહેવા માંગતો હતો કે અમે ઓફિસમાં અર્જુનના નામે એક નાનું સ્મારક ભંડોળ શરૂ કરી રહ્યા છીએ. હું હંમેશા યુવાન એન્જિનિયરોની મદદ કરવામાં માનતો હતો, તેથી મને કદાચ શિષ્યવૃત્તિ અથવા કંઈક વધારે વિશે વિચારી રહ્યા હતા. રોહન, આ એક સરસ વિચાર છે સાહેબ. અમને ખુશી છે કે તમે તેમાં સામેલ થાઓ. કદાચ અર્જુન શું ઈચ્છે છે તે અંગે થોડી સલાહ આપો. હું ચોક્કસ મદદ કરીશ. આભાર સાહેબ. અને એક બીજી વાત સાહેબ, હા, આપણે બધા જાણીએ છીએ કે પ્રિયા સાથે શું થયું. ઓફિસમાં વાત ફેલાઈ ગઈ અને અમે ફક્ત એટલું જ કહેવા માંગતા હતા કે અમે તમારી સાથે છીએ. તમે સાચું કર્યું. મેં ફોન મૂકીને બગીચા તરફ જોયું. સરિતાએ જે બગીચો વાવ્યો હતો, અર્જુને તેની સંભાળ રાખી હતી અને જે હવે હું સંભાળી રહ્યો હતો. ગુલાબના દરેક છોડ હજુ પણ ખીલી રહ્યા હતા. જેમ જેમ જીવન આગળ વધે છે, ભલે ગમે તે થાય, આગામી થોડા મહિનામાં બધું જ યોગ્ય જગ્યાએ આવી ગયું. મેં ઘરની આસપાસ કેટલાક નાના ફેરફારો કર્યા. મેં સરિતાના ફોટા પાછા મેન્ટલપીસ પર અને અર્જુનના બાળપણના ચિત્રો પાછા ફ્રીજ પર મૂક્યા. મેં અર્જુનના કેટલાક મિત્રોને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું. અમે જૂની યાદો શેર કરી, તેના વિશે વાર્તાઓ કહી, હસ્યા અને ક્યારેક રડ્યા. પણ એક દિવસ માઇકે કહ્યું, રાજેશ કાકા, તમે જાણો છો કે અર્જુન હંમેશા કહેતો હતો કે તેની સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, પરંતુ તમે તેને શીખવેલા મૂલ્યો છે. તે એક હોશિયાર વ્યક્તિ હતો અને હવે આપણે બધા સમજીએ છીએ કે તેનો અર્થ શું હતો. મેં ટ્રસ્ટનો એક ભાગ અર્જુનને મેમોરિયલ સ્કોલરશિપમાં દાન કર્યો. દર વર્ષે એક યુવાન એન્જિનિયરને તેના શિક્ષણમાં મદદ કરવામાં આવશે, જેમ મેં અર્જુનને મદદ કરી હતી. તે તેના વારસાને જીવંત રાખવાનો એક માર્ગ હતો. સરિતા તેના વિશે ખુશ હતી. ક્યારેક મને પ્રિયા વિશે સમાચાર મળતા હેમા દીદીએ મને કહ્યું કે તેણે કોલંબસમાં એક નાની રિયલ એસ્ટેટ કંપનીમાં નોકરી શરૂ કરી છે. તે નાની શરૂઆત કરી રહી છે. તે ફરીથી શીખી રહી છે કે કદાચ તે તેના માટે સારું છે. દરેક વ્યક્તિ તેને બીજી તક મળવી જોઈએ, ખાસ કરીને જો તે શીખવા માટે તૈયાર હોય. 6 મહિના પછી મને કોલંબસ તરફથી એક પરબીડિયું મળ્યું. અંદર પ્રિયાનો હાથથી લખેલો પત્ર હતો. પ્રિય પપ્પા, મને ખબર નથી કે તમે આ વાંચશો કે નહીં, પણ હું લખવા માંગુ છું. હું અહીં સારું કરી રહી છું. કામ પડકારજનક છે, પણ હું શીખી રહી છું. સૌથી અગત્યનું, હું શીખી રહી છું કે લોકોને તેમના બેંક બેલેન્સ કે તેમની ઉંમરથી નહીં, પરંતુ તેમના પાત્રથી કેવી રીતે મૂલવવા. મેં અહીં એક ચિકિત્સકને મળવાનું શરૂ કર્યું છે. અમે મારા ધારણાઓ અને શા માટે તેના પર કામ કરી રહ્યા છીએ. તે સરળ નથી, પણ તે જરૂરી છે. હું તમને જણાવવા માંગુ છું કે હું દિલગીર છું, ફક્ત મેં જે કહ્યું તેના માટે જ નહીં, પણ જ્યારે તમે શોકમાં હતા ત્યારે મેં તમને જે દુઃખ આપ્યું તેના માટે પણ. તમે મને જે પાઠ શીખવ્યો તે હું ક્યારેય ભૂલીશ નહીં. આદર મેળવવામાં આવે છે અને ચારિત્ર્ય અવાજથી નહીં, પરંતુ શાંત શક્તિથી માપવામાં આવે છે. અર્જુનના પિતા અદ્ભુત હતા. કાશ મેં આ વહેલા જોયું હોત. કૃતજ્ઞતા સાથે, પ્રિયા. મેં પત્ર ફોલ્ડ કરીને અર્જુનના ફોટાની બાજુમાં મૂક્યો. માફી સ્વીકારવી પણ એક પ્રકારની શક્તિ છે.
કદાચ એક દિવસ પ્રિયા અને હું ફરી વાત કરીશું. તે કદાચ ના પાડશે, પણ એ જાણીને સારું લાગ્યું કે તેણે પોતાનો પાઠ શીખી લીધો. 1 વર્ષ પછી હું ફરીથી મારા બગીચામાં બેઠો હતો, ત્યારે એક યુવાન દંપતી ત્યાં આવ્યા. માફ કરશો સાહેબ, એક યુવાન સ્ત્રીએ કહ્યું. શું તમે રાજેશ મિત્તલ છો? હા, હું પ્રિયા કપૂર છું, દિલ્હીની એક રિયલ એસ્ટેટ એજન્ટ. ઓહ, મને ખબર છે કે તે વિચિત્ર છે, પણ મારી ઓફિસમાં બધા તમારા વિશે વાત કરે છે. તેઓ કહે છે કે હા સાહેબ, તમારી વાર્તા અમારા ઉદ્યોગમાં ખૂબ પ્રખ્યાત છે. તમે કેવી રીતે વર્ગ અને ગૌરવ સાથે મુશ્કેલ પરિસ્થિતિને હેન્ડલ કરી. યુવા એજન્ટોને હવે પહેલાં હકીકત તપાસ કરવાની શીખવવામાં આવે, પછી ધારણાઓ. કેટલાક લોકો આને મિત્તલનો કાયદો કહેવાય છે. મેં હસીને કહ્યું, મને ખબર નહોતી. હા સાહેબ, અને હું ફક્ત એટલું જ કહેવા માંગતો હતો કે તમે અમારા ઉદ્યોગને વધુ સારો બનાવ્યો છે. અમે બધા થોડા વધુ સાવચેત છીએ, હવે થોડા વધુ આદરણીય છીએ, ખાસ કરીને જૂના ગ્રાહકો સાથે. તે સાંભળીને ખૂબ સારું લાગ્યું. આભાર સાહેબ, અને અમને ખલેલ પહોંચાડવા બદલ માફ કરશો. વાંધો નહીં. તેના ગયા પછી મેં આકાશ તરફ જોયું. સરિતા, જો તમે સાંભળી રહ્યા છો તો કદાચ આપણી વાર્તામાં કંઈક ફાયદો થયો હશે. કદાચ કોઈ બીજાએ શીખ્યું હશે કે આદર મહત્વપૂર્ણ છે. કદાચ કોઈ બીજાએ ખરાબ વ્યક્તિ સાથે સારો સમય પસાર કર્યો હશે. તમારી સારવારમાં કરવામાં આવશે. સાંજે હું મારા ગુફામાં બેઠો, એ જ જગ્યાએ જ્યાં હું અને સરિતા રાત વિતાવતા હતા. મારા CA સર્ટિફિકેટ તે સમયે દિવાલો પર લટકતા હતા. અર્જુનની એન્જિનિયરિંગ ડિગ્રી તેમની બાજુમાં હતી. 3 પેઢીઓની મહેનત અને મૂલ્ય. મેં મારી જૂની ડાયરી ખોલી અને લખવાનું શરૂ કર્યું. આજનો પાઠ, જો તમારી પાસે કંઈક સાચું કહેવાનું હોય તો શાંત અવાજ પણ ગુંજાવી શકે છે. 2 આદર માંગવામાં આવતો નથી, તે દર્શાવવામાં આવે છે અને અપેક્ષિત છે. 3 પરિવાર લોહીથી નહીં પણ ચારિત્ર્યથી બને છે. 4 ક્ષમા એ નબળાઈ નથી પણ શક્તિ છે. સીમાઓ પણ મહત્વપૂર્ણ છે. 5 દરેક અંત એક નવી શરૂઆત છે. જો તમે પાઠ શીખવા માટે તૈયાર છો. હું ડાયરી બંધ કરીને લિવિંગ રૂમમાં ગયો. રેડિયો પર એક જૂનું ગીત વાગી રહ્યું હતું. સરિતા જેને પ્રેમ કરતી હતી. મેં આંખો બંધ કરી અને એને યાદ કરી. તેનું હાસ્ય, તેનું શાણપણ. તે હંમેશા યોગ્ય કાર્ય કેવી રીતે કરવું તે જાણતી હતી. તું સાચી હતી સરિતા, મેં શાંતિથી કહ્યું. કાગળો રાખવા મહત્વપૂર્ણ હતા. દરેક રસીદ, દરેક દસ્તાવેજ. તું હંમેશા કહેતો હતી ને કે આપણને એક દિવસ તેની જરૂર પડશે. તું હંમેશાની જેમ સાચી હતી. ફોન રણક્યો. હેમા દીદી, રાજેશ, આજે સાંજે હું મારા ઘરે જમવા જઈ રહી છું. કેટલાક જૂના મિત્રો આવી રહ્યા છે. તમે પણ આવશો? મને ખુશી થશે. હેમા દીદી સારી છે અને રાજેશ, બધા તમારા વિશે વાત કરી રહ્યા છે. સારી વાત એ છે કે તમે મુશ્કેલ સમયે ગૌરવ સાથે કેવી રીતે સંભાળ્યો. તમે પાડોશના હીરો છો. હું કોઈ હીરો નથી. તમે હેમા દીદી છો. રાજેશ, તમે અમને બધાને બતાવ્યું કે ઉંમરનો અર્થ નબળાઈ નથી, શાંત રહેવાનો અર્થ લાચારી નથી. તમે અમને યાદ અપાવ્યું કે આદર કોઈ વિકલ્પ નથી. તે રાત્રે હું પથારીમાં સૂઈ ગયો અને મારી સફર વિશે વિચાર્યું. અર્જુનના મૃત્યુથી લઈને પ્રિયા સાથે રહેવા સુધીનો બધો સફર, મુકાબલાથી લઈને સત્ય બહાર આવવા સુધીનો વધુ સરળ નહોતું. પીડા હતી, નુકસાન હતું અને એવી ક્ષણો પણ આવી જ્યારે હું હાર માની લેવા માંગતો હતો. પણ સરિતાએ મને વધુ સારી રીતે શીખવ્યું હતું. તેણે મને શીખવ્યું હતું કે કેટલીક વસ્તુઓ એટલી કિંમતી હોય છે કે તેના માટે લડવા યોગ્ય છે. આદર તેમાંથી એક છે, સત્ય તેમાંથી એક છે, અને તમે જે વારસો છોડી જાઓ છો તે પણ છે. મેં બારી બહાર તારાઓ તરફ જોયું. ક્યાંક ત્યાં સરિતા અને અર્જુન સાથે હતા, મારી પાસે હસતા. મને ખબર હતી કે તેઓ ગર્વ કરશે કે મેં વસ્તુઓને કેવી રીતે હેન્ડલ કરી, કે હું અધીન વૃદ્ધ માણસ હતો, હું અજાણી વ્યક્તિ છું ની ભૂમિકામાં અટવાઈ ન ગયો, કારણ કે હું આપણે સાથે મળીને બનાવેલા મૂલ્યો માટે ઊભો રહ્યો. બીજા દિવસે સવારે હું નવા હેતુ સાથે જાગી ગયો. મેં નક્કી કર્યું કે હું મારી વાર્તા લખીશ, ફક્ત મારા માટે જ નહીં, પરંતુ તે કોઈ પણ માટે જેણે ક્યારેય શક્તિહીનતા અનુભવી છે. કોણ માને છે કે તેમનો અવાજ જૂનો છે? કોણ માને છે કે ઉંમર એટલે લાચારી છે? હું તેમને બતાવવા માંગતો હતો કે શક્તિ અવાજથી આવતી નથી, તે પાત્રમાંથી આવે છે, તે સત્યમાંથી આવે છે, અને તે સીમાઓ જાળવવાની કિંમતમાંથી આવે છે. ભલે દુનિયા તમને શાંતિથી અદૃશ્ય થવાની અપેક્ષા રાખે છે. ચાલો. મેં મારું લેપટોપ ખોલ્યું અને લખવાનું શરૂ કર્યું. મારા દીકરાની પત્નીએ તેના અંતિમ સંસ્કાર પહેલાં જ
મને ઘરમાંથી કાઢી મૂક્યો. હું રાજેશ મિત્તલ છું અને પછી જે બન્યું તેમાંથી મારું આખું જીવન બદલાઈ ગયું. મેં કલાકો સુધી લખ્યું. દરેક વિગત, દરેક વાતચીત, દરેક લાગણી. તે કેથાર્ટિક હતું, તે પીડાદાયક હતું, પણ જરૂરી હતું. બપોર સુધીમાં મારી પાસે 30 પાના હતા, સાંજ સુધીમાં 50. જેમ જેમ મેં લખ્યું, મને સમજાયું કે આ ફક્ત મારી વાર્તા નથી, તે દરેક વ્યક્તિની વાર્તા હતી જેને ક્યારેય ઓછો આંકવામાં આવ્યો છે. દરેક વૃદ્ધ વ્યક્તિ જેને બોજ માનવામાં આવતો હતો, દરેક શાંત વ્યક્તિ જેને નબળા માનવામાં આવતો હતો, દરેક વ્યક્તિ કોઈ એવું વિચારતું હતું કે તે એક સરળ નિશાન હતું. તે આપણા બધાની વાર્તા હતી. એક અઠવાડિયા પછી મેં મારી વાર્તા પૂરી કરી. મેં તે કેટલાક નજીકના મિત્રોને વાંચવા માટે આપી. તેમની પ્રતિક્રિયાઓ અદ્ભુત હતી. રાજેશ અંકલે કહ્યું, આ શક્તિશાળી છે. માઇકે કહ્યું, દરેક વ્યક્તિએ આ વાંચવું જોઈએ. તમારે તે પ્રકાશિત કરવું જોઈએ. મેં કહ્યું, કદાચ, પરંતુ હમણાં તે ફક્ત મારા માટે છે, મારા ઉપચાર માટે. હેમા દીદીએ કહ્યું, રાજેશ, આ ફક્ત તમારા વિશે નથી, તે આપણા બધા વિશે છે, જેમણે ક્યારેય પોતાનો અવાજ ગુમાવ્યો છે. તમારે તેને શેર કરવું જોઈએ. મેં તેના શબ્દો પર વિચાર કર્યા. કદાચ તે સાચી હતી. કદાચ મારી વાર્તા કોઈને મદદ કરી શકે. બીજો મહિનો પસાર થયો. પાનખર આવ્યું અને પાંદડા બદલાવા લાગ્યા. મારો બગીચો સોના અને લાલ રંગથી ભરાઈ ગયો. સરિતાને આ ઋતુ ખૂબ ગમતી હતી. તે કહેતી હતી કે પરિવર્તનનો સમય આવી ગયો છે. જૂના છોડને નવા માટે જગ્યા બનાવ. એક દિવસ મને પ્રિયા તરફથી મેલમાં એક પેકેજ મળ્યું. અંદર 3 વર્ષનો અર્જુન, જે તેની પહેલી સાયકલ સાથે હસતો હતો. તેનો ફ્રેમ કરેલો ફોટો હતો અને હું પાછળ સાયકલ પકડીને ઊભો હતો. અંદર એક નોંધ હતી, પ્રિય પપ્પા. મને આ ફોટો ત્યારે મળ્યો જ્યારે હું મારો સામાન પેક કરી રહી હતી. હું પેકિંગ કરી રહી હતી. મને લાગ્યું કે તમારી પાસે હોવું જોઈએ. આ એક યાદ અપાવે છે કે આપણને બધાને ક્યારેક કોઈની મદદની જરૂર પડે છે. તે અર્જુન માટે આવું કર્યું અને તે મારા માટે પણ અજાણતા જ કર્યું. તે મને જે શીખવવાની જરૂર હતી તે શીખવ્યું. કૃતજ્ઞતા સાથે, પ્રિયા. મેં મારા ડેસ્ક પર ચિત્ર મૂક્યું. ક્ષમા વિવિધ સ્વરૂપોમાં આવે છે. ક્યારેક તે ફક્ત શબ્દો હોય છે, ક્યારેક તે ક્રિયાઓ હોય છે, ક્યારેક તે એક સરળ ચિત્ર હોય છે જે કહે છે કે હું સમજી ગયો, મને યાદ છે, હું અલગ છું. ક્રિસમસ આવ્યો અને ગયો. મેં અર્જુન સાથે રજાઓ વિતાવી. મારા બીજા પરિવાર બની ગયેલા મિત્રો સાથે દિવસ વિતાવ્યો. અમે અર્જુન મેમોરિયલ સ્કોલરશિપના પ્રથમ પ્રાપ્તકર્તાની જાહેરાત કરી. એક યુવાન છોકરી જે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગતી હતી, પણ તેની પાસે પૈસા નહોતા. જ્યારે મેં તેને સ્કોલરશિપ અપાવી ત્યારે તે રડી પડી. આભાર સાહેબ, તેમણે કહ્યું. તમને ખબર નથી કે આનો મારા માટે શું અર્થ છે. મને ખબર છે દીકરા, મેં કહ્યું, અને અર્જુનને પણ ખબર હોવી જોઈએ. તેને તારા પર ગર્વ થશે. જેમ જેમ વર્ષ થવા આવ્યું, મેં પાછળ જોયું અને જોયું કે કેટલું બધું બદલાઈ ગયું છે. 1 વર્ષ પહેલાં હું શોકમાં હતો. મારા દીકરાના નુકસાનથી, મારા વિના, મારી પત્ની વિના. મને મારા પોતાના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો. મારા સન્માનને પડકારવામાં આવ્યું. મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવામાં આવ્યા. પણ હવે હું મજબૂત હતો. મને મારો અવાજ મળી ગયો હતો. મને મારી શક્તિ મળી ગઈ હતી. મેં શીખી લીધું હતું કે ઉંમર ફક્ત એક સંખ્યા છે. ચારિત્ર્ય ઉંમર સાથે મળતું નથી. મેં શીખી લીધું હતું કે આદર એ મૂળભૂત અધિકાર છે, વિશેષાધિકાર નથી. અને સૌથી અગત્યનું, મેં શીખી લીધું હતું કે શાંત રહેવાનો અર્થ નબળા હોવાનો નથી. ક્યારેક સૌથી શાંત લોકો સૌથી મજબૂત હોય છે. એક દિવસ હું મારા મંડપ પર બેઠો હતો. ત્યારે એક યુવાને થોભ્યો. માફ કરશો સાહેબ, તેમણે કહ્યું. શું તમે રાજેશ મિત્તલ છો? હા, મેં તમારી વાર્તા ઓનલાઈન વાંચી છે. કોઈએ તે શેર કરી. મેં કોઈ વાર્તા ઓનલાઈન પોસ્ટ કરી નથી. કદાચ બીજા કોઈએ કરી, તમારા વિશે લખ્યું હોય. ગમે તે હોય સાહેબ, હું ફક્ત એટલું જ કહેવા માંગતો હતો કે તમે મને પ્રેરણા આપી. કેવી રીતે? હું મારા દાદાની સંભાળ રાખું છું. તેઓ વૃદ્ધ થઈ રહ્યા છે અને ક્યારેક લોકો તેમની સાથે જે રીતે વર્તવું જોઈએ તે રીતે વર્તતા નથી. તમારી વાર્તાએ મને તેમનો આદર કરવાનું યાદ અપાવ્યું. તેમને સાંભળ્યા. તેનો અર્થ ઘણો છે. મને આનંદ છે કે તેનાથી મદદ મળી. દીકરા, આભાર સાહેબ. અને તમે મને શું શીખવ્યું તે યાદ રાખવા. શાંત રહેવાનો અર્થ નબળાઈ નથી. તેના ગયા પછી હું હસ્યો. કદાચ મારી વાર્તા ખરેખર ફરક લાવી રહી છે. કદાચ કોઈ અન્ય વૃદ્ધ વ્યક્તિ સાથે સારો વ્યવહાર થઈ રહ્યો હતો. કદાચ કોઈ બીજાનું સન્માન થઈ રહ્યું હતું. જો એવું હોત
તો દરેક પીડા, દરેક સંઘર્ષ મૂલ્યવાન હતો. મહિનાઓ વીતી ગયા અને જીવન એક નવી સામાન્ય સ્થિતિમાં સ્થાયી થયું. હું મારા ઘરમાં રહેતો હતો. હું મારી પોતાની શરતો પર જીવતો હતો. મારા મૂલ્યો પ્રત્યે ખરા દિલે મેં દર વર્ષે યુવાન એન્જિનિયરોને મદદ કરીને અર્જુન મેમોરિયલ શિષ્યવૃત્તિ પર કામ કરવાનું ચાલુ રાખ્યું. મેં મારા મિત્રો સાથે સમય વિતાવ્યો. મેં બગીચાની સંભાળ રાખી અને સરિતા અને અર્જુનની યાદોને જીવંત રાખી. પ્રિયા ક્યારેક મને પોતાના જીવન વિશે, તેની પ્રગતિ વિશે નાના અપડેટ્સ લખતી. મેં હંમેશા શુભેચ્છાઓ અને પ્રોત્સાહન સાથે જવાબ આપ્યો. ક્ષમાનો અર્થ ભૂલી જવાનું નથી, પણ તેનો અર્થ આગળ વધવું છે. અને અમે બંને આગળ વધ્યા. 2 વર્ષ પછી મને એક આશ્ચર્ય થયું. પ્રિયાએ જાહેરાત કરી કે તે લગ્ન કરી રહી છે. એક સારો માણસ, તેણે લખ્યું, જે મને માન આપે છે, જે મારી વાત સાંભળે છે, જે સમજે છે કે સંબંધો સમાનતા પર બાંધવામાં આવે છે, પ્રભુત્વ પર નહીં. તમે મને શીખવ્યું કે મારે તે વ્યક્તિ શોધવી જોઈએ. આભાર. હું લગ્નમાં નહોતો ગયો. થોડું અંતર ઠીક છે, કેટલીક સીમાઓ સ્વસ્થ છે, પણ મેં ભેટ મોકલી. અર્જુન અને સરિતાનો ફોટો, તેમના લગ્ન દિવસનો. પાછળ મેં લખ્યું, સાચો પ્રેમ આદર પર બંધાયેલો હોય છે, તે તમને ખુશ રાખે. વર્ષો વીતતા ગયા અને હું મોટો થતો ગયો. મારા વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા. મારા પગલાં થોડા ધીમા પડ્યા, પણ મારો આત્મા મજબૂત રહ્યો. મેં તે પાઠ શીખ્યો તે હું ક્યારેય ભૂલી શક્યો નહીં. તે ઉંમર નબળાઈની નથી, તે શાંતિ હાર નથી, તે આદર દરેક માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે. અને હું પ્રિયા સાથે શું થયું તે ક્યારેય ભૂલી શક્યો નહીં. દ્વેષ રાખવાનું નહીં, પણ યાદ રાખવાનું. સીમાઓ કેમ મહત્વની છે તે યાદ રાખવાનું. સત્ય કેમ મહત્વનું છે અને પોતાના માટે ઊભા રહેવું શા માટે મહત્વપૂર્ણ છે. એક દિવસ જ્યારે હું મારો 80મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો, ત્યારે માઇકે કહ્યું, રાજેશ કાકા, જો તમે તમારા જીવનમાં કંઈ બદલી શકો તો તમે શું બદલશો? મેં અર્જુનના મૃત્યુ વિશે, પ્રિયા સાથેના સંઘર્ષ વિશે, પીડા વિશે વિચાર્યું. મેં આખરે કંઈ કહ્યું નહીં, પણ ખૂબ પીડા હતી. હા હતી, પણ પીડાએ મને શીખવ્યું કે તેણે મને શીખવ્યું, તે મને મજબૂત બનાવ્યો. તે મને યાદ અપાવ્યું કે હું કોણ છું. જો મેં તેને બદલ્યું હોત તો હું તે પાઠ શીખી શક્યો ન હોત, અને ન તો પ્રિયા ક્યારેય સૌથી મુશ્કેલ રસ્તાઓ, સૌથી મહત્વપૂર્ણ પાઠ શીખવી શકી હોત. તે રાત્રે હું પથારીમાં સૂઈ ગયો અને છત તરફ જોતો રહ્યો. મેં મારા જીવન વિશે વિચાર્યું, પડકારો, વિજયો અને સૌથી અગત્યનું વારસો. હું પાછળ શું છોડી રહ્યો હતો? એક ઘર. હા, પણ ઘર ફક્ત ઈંટો અને લાકડું છે. પૈસા. હા, પણ પૈસા ફક્ત કાગળ છે. ના, હું જે છોડી રહ્યો હતો તે વધુ મહત્વપૂર્ણ હતું. હું એક પાઠ છોડી રહ્યો હતો. હું તેને કહી રહ્યો હતો કે આદર મહત્વપૂર્ણ છે. હું એક ઉદાહરણ છોડી રહ્યો હતો કે કેવી રીતે શાંતિથી, શક્તિ સાથે ઊભા રહેવું. હું એક એવી વાર્તા છોડી રહ્યો હતો જે બીજાઓને નબળાઈ અનુભવાય ત્યારે પ્રેરણા આપી શકે. આ મારો વારસો હતો. સંપત્તિ નહીં, મારા ચારિત્ર્ય, પૈસા નહીં, પણ મૂલ્યો, નામ નહીં, પણ એક પાઠ. અને જ્યારે હું સુવા જતો હતો ત્યારે મેં સરિતાનો ફફડાટ સાંભળ્યો. અમે સારું કર્યું, રાજેશ. અર્જુન, જુઓ અમને શું શીખવ્યું. અમે મિત્તલ નામને ગૌરવ અપાવ્યું. હા, મારા પ્રેમ, મેં ફફડાટથી કહ્યું અને કહ્યું. અમે વાર્તા ચાલુ રહે. ક્યાંક એક યુવાન મારી વાર્તા વાંચી રહ્યો છે અને શાંત રહેવાનું શીખી રહ્યો છે. તેનો અર્થ એ નથી કે નબળી. ક્યાંક એક દીકરી તેના વૃદ્ધ પિતા સાથે વધુ આદરતાથી વર્તે છે. ક્યાંક એક રિયલ એસ્ટેટ એજન્ટ ધારણાઓ કરતાં પહેલાં 2 વાર વિચારી રહ્યો છે. ક્યાંક કોઈને તે માન મળી રહ્યું છે જેને તે લાયક છે. અને આ બધું એટલા માટે કારણ કે મેં ઊભા રહેવાનું નક્કી કર્યું, કારણ કે મેં ચૂપ ન રહેવાનું નક્કી કર્યું, કારણ કે મેં શીખવાનું નક્કી કર્યું. સીમાઓ મહત્વની છે. જો તમે આ વાર્તા જોઈ રહ્યા છો અથવા વાંચી રહ્યા છો, અને શું તમને ક્યારેય તમારી ઉંમર, તમારા શાંત સ્વભાવ અથવા તમારી સરળ જીવનશૈલીને કારણે ઓછો આંકવામાં આવ્યો છે, તો મને કમેન્ટમાં જણાવો. શું તમને ક્યારેય કોઈને યાદ અપાવવાની જરૂર પડી કે તે આદર વારસામાં મળતો નથી, તે કમાવવો પડે છે? ક્યારેક અપમાનનો શ્રેષ્ઠ જવાબ ફક્ત તેમને ખોટા સાબિત કરવાનો હોય છે. અને ક્યારેક રૂમમાં સૌથી શક્તિશાળી લોકો એવા હોય છે જેમને કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. આગામી સમય સુધી યાદ રાખો, શાંત રહેવાનો અર્થ નબળાઈ નથી. તેનો અર્થ ફક્ત પસંદગીયુક્ત હોય છે. અને જ્યારે તમે બોલવાનું નક્કી કરો ત્યારે ખાતરી કરો કે તમારી શબ્દો મહત્વપૂર્ણ છે.
ખાતરી કરો કે તમારું સત્ય સ્પષ્ટ છે અને ખાતરી કરો કે તમે તે મૂલ્યો દ્વારા જીવો છો. તમે જે માનો છો તેના માટે ઊભા રહો, કારણ કે અંતે આપણે જે છોડીએ છીએ તે આપણું ઘર નથી, તે આપણા પૈસા નથી, તે આપણું પાત્ર છે, આપણા પાઠ અને આપણે બીજાઓના જીવનને કેવી રીતે સ્પર્શ્યું છે. રાજેશ મિત્તલનું નામ હવે ફક્ત એક નામ નથી, તે એક પાઠ બની ગયો છે. એક યાદ અપાવે છે કે આદર મહત્વપૂર્ણ છે, ઉંમર શાણપણ છે, નબળાઈ નથી, અને શાંત અવાજો ક્યારેક સૌથી શક્તિશાળી સંદેશા પહોંચાડે છે. અને ક્યાંક પ્રિયા તેની વાર્તા કહી રહી છે. તેમણે કેવી રીતે ધારણાઓ કરી અને શીખી. તેમણે એક વૃદ્ધ માણસને કેવી રીતે નિરાશ કર્યા અને તેની પાસેથી સૌથી મહત્વપૂર્ણ પાઠ શીખ્યા. કદાચ તેની વાર્તા પણ કોઈને મદદ કરી રહી છે. કદાચ કોઈ બીજું ક્યાંક ભૂલોમાંથી શીખી રહ્યું છે કે આદર વૈકલ્પિક નથી અને તે સાચો વારસો સંપત્તિ નથી, પરંતુ જ્ઞાન છે. પૈસા નહીં અને પાઠ ખ્યાતિ નથી, પરંતુ પ્રભાવ છે. તેથી આગલી વખતે જ્યારે તમે કોઈ શાંત વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ, કોઈ એવી વ્યક્તિને જુઓ જે તમને નબળી લાગે, ત્યારે 2 વાર વિચારો, કારણ કે તમે તેમની વાર્તા જાણતા નથી. તમે જાણતા નથી કે તેમણે શું બનાવ્યું છે, તેમણે શું પ્રાપ્ત કર્યું છે. તમે જાણતા નથી કે તેમની પાસે શું છે, કેટલી તાકાત છે. અને જો તમે તેમનો અનાદર કરવાનો પ્રયાસ કરો છો, તો તમે પ્રિયાએ જે પાઠ શીખી શકો છો તે જ શીખી શકો. શાંત લોકો નબળા નથી હોતા, તેઓ ફક્ત પસંદગીયુક્ત હોય છે. અને જ્યારે તેઓ બોલે છે ત્યારે તમારે વધુ સારી રીતે સાંભળવું જોઈએ, કારણ કે તેમના શબ્દો દાયકાઓનું શાણપણ ધરાવે છે, અનુભવમાં શક્તિ હોય છે અને સત્યનું વજન હોય છે. રાજેશ મિત્તલની વાર્તા અહીં સમાપ્ત થાય છે, પરંતુ પાઠ ચાલુ રહે છે દરેક વ્યક્તિમાં જેણે તે સાંભળ્યું, દરેક હૃદયમાં તે સ્પર્શી ગયું, દરેક જીવનમાં તે બદલાયું. અને જ્યાં સુધી લોકો યાદ રાખે છે કે આદર મહત્વપૂર્ણ છે, જ્યાં સુધી આપણે માનીએ છીએ કે શાંત શક્તિ એ વાસ્તવિક શક્તિ છે અને દરેક માનવી, ભલે ગમે તે ઉંમરનો હોય, તેની સાથે સન્માનપૂર્વક વર્તાવ થવો જોઈએ, ત્યાં સુધી રાજેશ મિત્તલનો વારસો જીવંત રહેશે. તેથી આગલી વખતે જ્યારે કોઈ તમને ઓછો અંદાજ આપે, ત્યારે આ વાર્તા યાદ રાખો. યાદ રાખો કે શાંત રહેવાનો અર્થ નબળાઈ નથી. યાદ રાખો કે આદર કમાવવો પડે છે, પરંતુ તે આપવો પણ જોઈએ. અને યાદ રાખો કે તમારો અવાજ મહત્વપૂર્ણ છે, ભલે તમે તેનો ઉપયોગ ગમે તેટલો નરમાશથી કરો. જોવા બદલ આભાર. જો તમને આ વાર્તા ગમતી હોય તો લાઇક બટન દબાવો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમને ટિપ્પણીઓમાં જણાવો તમે ક્યારે પોતાના માટે ઊભા થયા છો, કારણ કે દરેકની એક વાર્તા હોય છે અને દરેક વાર્તા સાંભળવા લાયક છે. આગામી વાર્તામાં મળીશું. ત્યાં સુધી આવજો. શાંત રહો, મજબૂત રહો અને હંમેશા તમારા માટે યોગ્ય આદરની માંગ કરતા રહો. શુભેચ્છાઓ.